કાલે જ્યાં સ્ટોપ થયા હતા ત્યાંથી આગળ વધીએ. બેઝિકલી કાલે આપણે મૂવિંગ ચાર્જ પર જ્યારે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપવામાં આવે તો મેગ્નેટિક ફોર્સ કેટલું લાગે એની ફોર્મ્યુલા આપણે આવી રીતના સમજ્યા હતા અને વેક્ટોરિયલી આપણે આવી રીતના લખતા હતા. દેટ ઇઝ FM વેક્ટર ઇઝ ઇક્વલ ટુ Q V વેક્ટર ક્રોસ B વેક્ટર. સાથે સાથે આપણે એમાં બે કેસે ભણ્યા હતા કે જો તમારું આ ડાયરેક્શનમાં આવી રીતનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, આ વર્ડને બરાબર સાંભળજો કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ માટે હું વાત કરું છું, અને આની અંદર કોઈ એક ક્યુ ચાર્જ જે છે એ V વેલોસિટીથી હોરિઝોન્ટલી ટ્રાવેલ કરતો હોય તો V અને B વચ્ચેનો એંગલ 0 થાય તો ફોર્સ મેગ્નેટિક ફોર્સ 0 હતો. મેં અહીંયા ઈ કેસ તમને સમજાયો હતો કે ચાર્જ મૂવિંગ છે, મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે ને ઓલરેડી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં છે તો મેગ્નેટિક ફોર્સ અહીંયા 0 લઈ ગયું હતું ને અહીંયા 0 મેગ્નેટિક ફોર્સ હતું એટલે આ ચાર્જ પાર્ટિકલ સ્ટ્રેટ પાથ પર ટ્રાવેલ કરતો હતો. એવું નથી કે અહીંયા મેગ્નેટિક ફોર્સ 0 થી ગયો પાર્ટિકલ ઊભો રહી જશે. પાર્ટિકલ જે વેલોસિટીથી ટ્રાવેલ કરતો હતો એ પાથ પર આપણે લખ્યું હતું ઇટ વિલ ટ્રાવેલ અલોંગ સ્ટ્રેટ પાથ, અથવા એનું મોશન યુનિફોર્મ મોશન હશે, નિયમિત ગતિ કરશે. આ વર્ડ આપણે સેકન્ડ થર્ડ ચેપ્ટરમાં ભણ્યા હતા. યુનિફોર્મ મોશન યા નિયમિત ગતિ કરશે. પછી આપણે કેવો એક કેસ ભણ્યા હતા કે આવી રીતના ભાઈ તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું, એ મેં આવી રીતના ઇન્વર્ટ શો કર્યું હતું અને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એક ચાર્જ પાર્ટિકલને આપણે એન્ટર કર્યું હતું જેનું માસ m હતું, ચાર્જ q હતું, v વેલોસિટીથી આમ એન્ટર કર્યું, થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ અપવર્ડ ગઈ તો છોકરાઓની ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગ્યું તો એવી રીતના એને સર્ક્યુલર મોશન કરતા હતા. આપણે એ પણ સમજ્યા હતા આ સર્ક્યુલર મોશન યુનિફોર્મ સર્ક્યુલર મોશન હશે અને એના ઉપરથી મેઇનલી બે ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા. R ઇઝ ઇક્વલ ટુ mb/qb હતું અને બીજો એનો ટાઈમ પીરિયડ હતો T ઇઝ ઇક્વલ ટુ 2πm/qb. પછી આના ઘણા બધા અલગ અલગ ફોર્મેટ ભણ્યા હતા. P બરાબર mb ભણ્યા હતા, √2mk ભણ્યા હતા, પોટેન્શિયલના ટર્મમાં ભણ્યા હતા. આ બધું ઓલરેડી આપણે કાલે સમજી ગયા હતા. આજે હજી કેસ 3 માં આગળ વધીએ પહેલા કેસ 2 ના આપણે બધા સારા સારા પ્રોબ્લેમ સમજવા છે. હું એક એક્ઝામ્પલથી જ શરૂ કરું છું અને સાથે સાથે કાલનો થોડોક પોર્શન તમને રિવાઇઝ બી થઈ જાય એવો એક એક્ઝામ્પલ આપણે ચૂઝ કરીએ છીએ. ક્વેશ્ચન અહીં આવો છે, ફાઇન્ડ ટાઈમ સ્પેન્ટ by charge particle inside uniform magnetic field. Also find impulse provided by magnetic field या મેગ્નેટિક ફોર્સ, તમે જે કહો. આવી રીતનો એક મેં ક્વેશ્ચન લખ્યો છે. મારે ટાઈમ સ્પેન્ટ બાય ચાર્જ પાર્ટિકલ ઇનસાઇડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. ઓકે, નો પ્રોબ્લેમ. એમાં હું તમને ABCD એવા ઘણા બધા પ્રોબ્લેમ કરું છું, બધા માટે ક્વેશ્ચન સેમ છે. પહેલા આવી રીતનો એક સિચ્યુએશન તમારી સામે છે. અહીંયા આવી રીતના એક બાઉન્ડ્રી છે છોકરાઓ. ઓકે, અને અહીંયા યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ઇનવર્ડ. આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને એક m માસનો q ચાર્જ અહીંથી આવી રીતના એન્ટર થાય છે. એક ચાર્જ છે, માસ m છે, ચાર્જ q છે, આવી રીતના v વેલોસિટીથી એન્ટર થાય છે તમારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર. તો તમને ખબર જ છે કે ફોર્સ માટે રાઇટ હેન્ડ પામ રૂલ આપણે સમજ્યા હતા કે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અપવર્ડ ગઈ. જો આ મેં ક્યુ ચાર્જની જગ્યાએ ઇલેક્ટ્રોન કીધું હોત તો છોકરાઓ તમારી પામને નીચે લઈ લેવાનું. તો આમ આવે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ અપવર્ડ ની ડાઉનવર્ડ લઈ લેવાની. ટૂંકમાં ઇલેક્ટ્રોન હોય ને, પહેલા તો ચાર્જ ગમે એ હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, આપણે રૂલ ઈ જ એપ્લાય કરી દેવાનો કે થંબ ને વેલોસિટીની ડાયરેક્શનમાં, ફિંગર્સ ને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં, પામ જોઈ લેવાની. ઇલેક્ટ્રોન હોય તો મારે પામને ઉલટાવી દેવાની. બસ આટલું ખાલી કેરફુલ રહેવાનું.
તો અહીંયા આપણે એવું સમજ્યા કે ભાઈ આવી રીતના માની લો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર, એટલે અહીંયા જેવો ચાર્જ આવશે તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં આવશે, અને આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ આવશે એટલે ત્યાં ક્યાંક સેન્ટર હશે, તો ઈ ચાર્જ પાર્ટિકલ આવી રીતના ટ્રાવેલ કરતો હતો. આ ઓલરેડી આપણે સમજ્યા હતા, અને અહીંથી અહીંયા આવી રીતના બહાર આવતો હતો. અચ્છા, કાલે સાથે સાથે આપણે મેઇન એક કોન્સેપ્ટ ઈ પણ સમજ્યા હતા કે વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ ઝીરો હોય, અને વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ ઝીરો હોય એટલે સ્પીડ કોન્સ્ટન્ટ રહેતી હતી. જે કાંઈ ચેન્જ થતો હતો એ વેલોસિટી, દેટ મીન્સ ડાયરેક્શન વાઇઝ ચેન્જ થતું હતું. મેગ્નિટ્યુડ વાઇઝ વેલોસિટી કયો યા સ્પીડ કયો એ કોન્સ્ટન્ટ રહેતો હતો. અને અહીંયા આવી રીતના સેમી સર્કલ બનાવીને આ સાઈડ થી બહાર આવી ગયું. આજે હું તમને હમણાં નોટ એક લખાવીશ છેલ્લે, પણ અત્યારે કહી દઉં કે આ ચાર્જ પાર્ટિકલ છે ને છોકરાઓ, આખું સર્કલ તો જ કમ્પ્લીટ કરશે જો હું એને ઇનસાઇડ મેગ્નેટિક ફિલ્ડ પ્રોજેક્ટ કરીશ. ધેટ મીન્સ કે જ્યાં સુધી હું ચાર્જ આવી રીતના બહારથી આવતો હતો, જેમ કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે, આ સ્પેસની અંદર તો મેગ્નેટિક ફિલ્ડ ઝીરો છે, તો જ્યાં સુધી તમારો ચાર્જ બહારથી આવતો હોય યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં, ત્યાં સુધી આખું સર્કલ તો કોઈથી કમ્પ્લીટ નહીં કરે. આખું સર્કલ તો જ કમ્પ્લીટ કરશે કે જો ચાર્જને અહીંથી ક્યાંક હું આવી રીતના પ્રોજેક્ટ કરીશ, જે હમણાં તમને નોટ્સ લખાવી દઈશ. અહીંયા આવી રીતના આટલું હાફ સર્કલ, સોરી, આવી રીતનું હાફ સર્કલ અહીંયા કમ્પ્લીટ થયું. ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે મારે ટાઈમ સ્પેન્ડ ફાઇન્ડ કરવાનો છે. ચાલો આપણે સમજીએ આ વસ્તુને. હવે એક રીત અહીંયા તમને પહેલા તો સાવ ઈઝી મેથડ હું તમને કહું કે આપણે એવું ભણ્યા હતા, આખો સર્કલ હોય તો ટાઈમ કેટલો થાય, તો કે આખું સર્કલ કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ, કાલે આપણે એવું જ ભણ્યા હતા ને, ટાઈમ પીરિયડ. આપણે સોલ્યુશન ઉપર જ આવી જઈએ કે ટાઈમ પીરિયડ કેપિટલ T 2πm/QB આવું ભણ્યા હતા, જેમાં આ જ કન્ડિશન હતી કે ક્યુ ચાર્જ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થતો હતો. તો આ ટાઈમ નથી, આ ટાઈમ પીરિયડ છે. ટાઈમ પીરિયડ શેના માટે હોય, તો કે એક સર્કલ કમ્પ્લીટ કરવા માટે, આખું સર્કલ કમ્પ્લીટ કરવા માટે. અહીંયા તમે જોઈ લો, આખું સર્કલ કમ્પ્લીટ નથી થયું, હાફ સર્કલ કમ્પ્લીટ થયું છે. તો અહીંયા હું તમને ટાઈમ સ્પેન્ડ, એટલે કે આ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની અંદર કેટલો ટાઈમ વિતાવ્યો એ મને પૂછ્યું છે. ટાઈમ સ્પેન્ડ, ડેટ મીન્સ કે આ ચાર્જ પાર્ટિકલે આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની અંદર કેટલો ટાઈમ વિતાવ્યો એ મને પૂછ્યું છે. તો સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ, નો કહી શકો કેપિટલ T/2 હાફ, ડેટ ઇઝ 2πm, કેપિટલ T ની જગ્યાએ લખી નાખું 2πm/QB/2. 2 તમારા કેન્સલ આઉટ, ધેટ ઇઝ πm/QB. લ્યો આન્સર આવી ગયો. બટ અહીંયા તો ઠીક છે, તમને એવું સમજાણું કે સાહેબ અહીંયા તો ઓકે સર્કલ હાફ બનતું હતું એટલે હાફ ન બનતું હોય ને એવું કાંઈ હોય તો યુ આર રાઈટ, તો મારે તમને સમજાવવું પડે, અને એના માટે હું તમને થોડીક એક્સ્ટ્રા ડિટેલ પણ આપું છું કે તો શું કરવાનું હોય. આ એક આન્સર આવી ગયો. અચ્છા, અલ્ટરનેટ સોલ્યુશન આપણે વિચાર કરીએ એના ઉપર કે અલ્ટરનેટ આનો શું વિચારી શકાય. જો માની લો છોકરાઓ, અહીંયા પાર્ટિકલ હું વિચારું આમ, તો તમને ખબર છે શું થવાનું છે. અહીંયા આપણે પાર્ટિકલનો વિચાર કરીએ, વેલોસિટી ક્યાં છે, ટેન્જન્ટની ડાયરેક્શનમાં, સ્પીડ જ હશે, અહીંયા 10 મીટર પર સેકન્ડ હશે, અહીંયા 10 જ હશે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ તો મેગ્નેટિક ફોર્સ આમ લઈ ગયો. જે ડાયરેક્શનમાં ફોર્સ હોય ડાયરેક્શનમાં થોડું એક્સટેન્ડ કરો એટલે સેન્ટર આવી જાય. આ યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં આ કેરેક્ટરિસ્ટિક હોય, એ આપણને ખબર છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમે જોવા જાવ તો આ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાંથી એમ ગયો બહાર આવ્યો. એ સમય દરમિયાન એને સેન્ટર પર કેટલો એંગલ સબટેન્ડ કર્યો, તો કે સાહેબ મને એવું દેખાય છે કે એને સેન્ટર પર ટોટલ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન જેટલો એંગલ સબટેન્ડ કર્યો. આ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન જેટલો એંગલ સબટેન્ડ કર્યો. અને હું અહીંયા એવી રીતના લખી નાખીશ, ધેટ ઇઝ થીટા, ધેટ મીન્સ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર વેલોસિટી ઇન્ટુ ટાઈમ t. આ ઓમેગા થી આવી રીતના રોટેટ થાય છે. આ તો આપણે ભણી જ ગયા, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગ્યુલર સ્પીડ ઇન્ટુ ટાઈમ હું કહી શકું. અચ્છા, થીટા કયો લેવાનો, તો કે જેટલો ટાઈમ આ મેગ્નેટિક ફિલ્ડમાં રહ્યો ને એટલા ટાઈમમાં એને સર્કલના સેન્ટર પર કેટલો એંગલ સબટેન્ડ કર્યો, તો કે એને સર્કલના સેન્ટર પર પાઈનો એંગલ સબટેન્ડ કર્યો. થીટાની જગ્યાએ હું પાઈ મૂકી દઉં, ઓમેગાની જગ્યાએ તમને કાલ મેં યાદ જ રખાયું હતું, ધેટ ઇઝ QB/m, અને ટાઈમ મારે જોઈ છે અહીંથી t ને સબ્જેક્ટ કરો તો πm/QB આવી ગયું. જો એ જ આન્સર આવ્યો. પણ આ ઓલવેઝ વેલિડ છે. ઓલું તો હાફ સર્કલ બનતું હોય તો તમે કહી શકો T/2 એમ. હંમેશા તમને ટાઈમ સ્પેન્ટ પૂછે એટલે તમારે સમજી લેવાનું
કે ચાર્જ પાર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડની અંદર કેટલો ટાઈમ રહ્યો છે પૂછે છે. હવે જેટલો ટાઈમ રહેશે ને એટલા ટાઈમમાં એ મોશન તો સર્ક્યુલર મોશન જ કરવાનો છે, કારણ કે કન્ડિશન જ છે કે તમારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર ચાર્જ એન્ટર થાય છે, તો મોશન તો સર્ક્યુલર જ હોવાનું, મોર પ્રિસાઇઝલી યુનિફોર્મ સર્ક્યુલર હોવાનું. તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરે છે, એમાં એ કેટલો સેન્ટર પાસે એંગલ સબટેન્ડ કરે છે, એ એંગલ ખબર પડી જાય એટલે વાત થઈ ગઈ પૂરી. દેટ ઇઝ યોર થીટા. ઓમેગા જગ્યાએ ક્યુબી બે. હજી હું તમને એક શોર્ટકટ આપી શકું, આપણી પાસે ઘણા બધા છે, આ અત્યારે જ વેલિડ છે, આની લિમિટેશન્સ છે. માની લો આપણે ટાઈમ પીરિયડની ફોર્મ્યુલા શું ભણ્યા હતા, 2πm/ક્યુબી નહોતા ભણ્યા? તમે એંગલ ને આલ્ફા વિચારી લો તો ફોર્મ્યુલા આમ યાદ રાખી લો, આલ્ફા m/ક્યુબી. આલ્ફા એંગલ છે, તો વિચાર કરો ને, આખું સર્કલ કમ્પ્લીટ કરે ત્યારે આલ્ફા કેટલો, 2π, તો ફોર્મ્યુલા આવી ગઈ 2πm/ક્યુબી. અહીંયા એને સેમી સર્કલ કમ્પ્લીટ કર્યું તો સેમી સર્કલ કમ્પ્લીટ કરે ત્યારે એંગલ કેટલો સબટેન્ડ થયો, પાઈ, તો આલ્ફાની જગ્યાએ પાઈ મૂકો તો πm/ક્યુબી. ટૂંકમાં આ કદાચ તમે યાદ રાખ્યું હોય, કદાચ જરૂરી નથી આ, તો આલ્ફાની તમારે આલ્ફા એંગલ છે, એંગલ એ તમે જોતા જાઓ કે ભાઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાંથી ચાર્જ પાર્ટિકલ પાસ થાય છે ત્યારે કેટલો એંગલ સેન્ટર પાસે સબટેન્ડ કરતો જાય છે, અહીંયા મૂકતા જાઓ તો કદાચ તમારે આ પ્રોસેસમાં પડવાની જરૂર ન રહે. તો આ પહેલો પ્રશ્ન પતી ગયો. પછી ઓલ્સો ફાઇન્ડ ઇમ્પલ્સ પ્રોવાઇડેડ બાય મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, ઇમ્પલ્સની, તો કે ઇમ્પલ્સની ફોર્મ્યુલા આપણે ઓલરેડી આવી રીતના ભણી ગયા છે. ઇમ્પલ્સને આઈ કયો કે જે કયો, જે તમે કહેતા હોય, માની લો જે વડે ડિનોટ કરું તો એક આપણી પાસે ફોર્મ્યુલા આવી હતી એફ ડેલ્ટા ટી, અને એક આપણી પાસે ફોર્મ્યુલા આવી હતી, યાદ કરો, ઇન્ટિગ્રેશન એફ ડીટી. બે આવી હતી. જો ટૂંકમાં તમારું ફોર્સ ટાઈમ સાથે ચેન્જ ન થતું હોય તો એફ ડેલ્ટા ટી, અને જો ફોર્સ ટાઈમ ડિપેન્ડન્ટ હોય તો ઇન્ટિગ્રેશન એફ ડીટી. ફોર્સ તરીકે હું અહીંયા કયું લઉં છું, મેગ્નેટિક ફોર્સ એફએમ, મેગ્નેટિક ફોર્સ, આઈ મેગ્નેટિક ફોર્સ. અચ્છા, પણ સર અહીંયા મેગ્નેટિક ફોર્સ કોન્સ્ટન્ટ છે કે વેરાઇંગ છે? વેરાઇંગ મેગ્નેટિક ફોર્સ છે. મેગ્નેટિક ફોર્સ ચેન્જ થતું રહે. કઈ રીતે સાહેબ? જો ને, અહીંયા એન્ટર થયો ત્યારે મેગ્નેટિક ફિલ્ડ અપવર્ડ હતું, ડાયરેક્શન વાઇઝ. જ્યારે એક્ઝેક્ટલી વચ્ચે પડ્યું ત્યારે મેગ્નેટિક ફોર્સ જો લેફ્ટવર્ડ હતું. મેગ્નેટિક ફોર્સની ડાયરેક્શન તો ચેન્જ થાય જ છે ને, અને ફોર્સ ઇટસેલ્ફ અ વેક્ટર ક્વોન્ટિટી, ડાયરેક્શન ચેન્જ થયું તો ફોર્સ ચેન્જ થયું કહેવાય. બટ ઈ મેગ્નેટિક ફોર્સ મેગ્નિટ્યુડ વાઇઝ તો કોન્સ્ટન્ટ છે, ધેટ ઇઝ QVB. Q ફિક્સ, V ફિક્સ, અને મેગ્નેટિક ફિલ્ડ તો યુનિફોર્મ, તો ઈ ફિક્સ છે. તો મારી પાસે અહીંયા મેગ્નિટ્યુડ વાઇઝ ક્યાંય ચેન્જ છે નહીં, એટલા માટે આ બે માંથી એક ફોર્મ્યુલા હું એપ્લાય નહીં કરી શકું. મારે અહીંયા વિચારવું પડશે ઇમ્પલ્સ, ધેટ મીન્સ ચેન્જ ઇન મોમેન્ટમ. કારણ કે ફોર્સની ફોર્મ્યુલા લખું તો ફોર્સની ફોર્મ્યુલા તો QVB જ છે, હારું ડાયરેક્શન વાઇઝ ચેન્જ થાય છે. તો અહીંયા હું ઇમ્પલ્સ એટલે છોકરો ડેલ્ટા પી, ચેન્જ ઇન મોમેન્ટમ, ચેન્જ ઇન મોમેન્ટમ એટલે ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ. પણ યાદ રાખજો કે મોમેન્ટમ ઇટસેલ્ફ અ વેક્ટર ક્વોન્ટિટી, ઇમ્પલ્સ બી વેક્ટર જ છે. તો જે ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા ઇમ્પલ્સ લખી નાખું જે આપણને પૂછ્યું છે, ફાઇનલ મોમેન્ટમ. ચલો, ફાઇનલ મોમેન્ટમ લેફ્ટવર્ડ થયું બહાર આવે ત્યારે. અચ્છા, અહીંયા તે માસ તો ચાર્જ પાર્ટિકલ નો એમ જ હશે, તો ફાઇનલી હું લખી શકું માઇનસ mv. અચ્છા સર, હું કામ માઇનસ લખ્યું? ચાલો, mv, v નથી, નેગેટિવ એક્સ માં છે તો માઇનસ vi કેરેટ, નેગેટિવ એક્સ છે એટલે માઇનસ vi કેરેટ, અને ઇનિશિયલી માઇનસ ઓફ ઓલરેડી માસ તો m છે જ તે, અને v એની ડાયરેક્શન પોઝિટિવ એક્સ લઈ લો તો પ્લસ vi કેરેટ, ધેટ ઇઝ માઇનસ 2mv i કેરેટ. આ ઇમ્પલ્સ મળી ગયું. ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક મિકેનિક્સ ને આવું બધું એન્ટર કરી દે, કહેવાનો મિનિંગ એમ છે. તો હવે આપણે એક બી સમજીએ. આ ટૂંકમાં આપણી જે ક્વેશ્ચન છે એ સેમ જ રહેશે કે મારે ટાઈમ સ્પેન્ડ બાય ચાર્જ પાર્ટિકલ ઇનસાઇડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જ ફાઇન્ડ કરવું છે. બટ હવે કંઈક આવી સિચ્યુએશન લઉં, જો હું તમને બી પાર્ટ આપણે એનો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન સેમ છે, મારે ટાઈમ સ્પેન્ડ અને ચેન્જ ઇન મોમેન્ટમ યા ઇમ્પલ્સ એટલું જ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા તમારી પાસે આવી રીતની બાઉન્ડ્રી છે. ઓકે, અહીંયા બધી જગ્યાએ આવી રીતનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ઇનવર્ડ, ઇનવર્ડ, ઇનવર્ડ,
ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને અહીંયાથી છોકરો આવી રીતના એક એમ માસ અને ક્યુ ચાર્જનો એક પાર્ટિકલ આમ વી વેલોસિટી સાથે આમ વી વેલોસિટી સાથે અહીંથી આમ એન્ટર થાય છે. આ એંગલ થીટા, આ બધું ગીવન છે છોકરો. આખો કેસ ગીવન છે આપણો. અને હું કોપી કરી લઉં. ચલો ટૂંકમાં અહીંથી આમ એન્ટર થયો અને મારે પૂછ્યું છે એટલું તમને બધું આપ્યું છે. એમ માસ ક્યુ ચાર્જ વી વેલોસિટી થી આ તમારી બાઉન્ડ્રી છે એની સાથે થીટા એંગલે એન્ટર થાય છે. ચલો ચેક કરીએ તો આપણે શું થશે. હવે અહીંયા જેવો તમારો ચાર્જ પાર્ટિકલ આવશે તો આપણને ખબર જ છે યાર કે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ મારી આમ ગઈ. અચ્છા, પામ તમને શું શો કરે છે? હંમેશા તમે ભલે ત્યાં લખતા હો પણ ઓલવેઝ ચેક કરી લેવાનું. તમને પ્રેક્ટિસ અહીંયા જ થશે. આમ કામ હંમેશા થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક. ઓકે, પામ આમ ગઈ. અચ્છા, એ જે ફોર્સ હોય તમારી વેલોસિટીને પરપેન્ડિક્યુલર હોય. અહીંથી વેલોસિટી આ ડાયરેક્શનમાં હોય તો મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં મળવાનું છે. મેગ્નેટિક ફોર્સ તમને આ ડાયરેક્શનમાં મળશે. અને જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ હશે એ ડાયરેક્શનમાં થોડુંક એક્સટેન્ડ કરશો એટલે ત્યાં ક્યાંક સર્કલ, સોરી તમારું સેન્ટર હશે. તો અહીંયા વેલોસિટી છે એટલે પાર્ટિકલ આમ ક્યાંક ટ્રાવેલ કરવાનું. વેલોસિટી તમને આમ આપી છે તો પાર્ટિકલનો પાથ આમ કંઈક હશે. અહીંથી આમ બહાર આવી જશે. ન્યાય જો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ લઈ લો તો મેગ્નેટિક ફોર્સ ન્યાય આમ જ આવવાનું છે. અને એને એક્સટેન્ડ કરશો સેન્ટરમાં જ જશે. ધેટ ઇઝ યોર મેગ્નેટિક ફોર્સ અગેન. સાહેબ આમ ઉપર કેમ ગયો? એટલે તમને સમજાવ્યું કરી. આમ સીધું જતું હતું ફોર્સ આમ લાગ્યો એટલે ડાયરેક્શન એને ચેન્જ કરી. આમ જ જવાનું છે. હવે આ કન્ડિશનમાં એને કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો એ મારે પૂછવાનું છે. મેગ્નેટિક ફિલ્ડ, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં કેટલો ટાઈમ રહ્યો? તો તમને કન્ડિશન ખબર જ છે કે કેટલો ટાઈમ રહ્યો એની માટે તમારે શું વિચારવું પડે કે પેલા જેટલો ટાઈમ રહ્યો એટલા ટાઈમમાં એને. અચ્છા છોકરાઓ, એક વાત ફિક્સ છે, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે. મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે ને પરપેન્ડિક્યુલર જ એન્ટર થયો કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ઝેડ પ્લેનમાં છે, સોરી ઝેડ ડાયરેક્શનમાં છે. એના વી અને બી તો એકબીજાને પરપેન્ડિક્યુલર છે જ તે અહીંયા. તો છોકરાઓ સર્ક્યુલર મોશન તો થવાનું જ, એમાંય કંઈ ડાઉટ નથી. સર્કલે બનવાનું. તો જેટલો ટાઈમ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં રહ્યો એટલા ટાઈમમાં એને સર્કલના સેન્ટર પાસે કેટલો એંગલ સબટેન્ડ કર્યો એ મારે જોઈએ છે. તો હવે એની માટે સિમ્પલ આપણે બેઝિક તમને મેથ્સ બધું આવડવું જોઈએ. હાલો ચેક કરીએ કેટલો એંગલ સબટેન્ડ થયો. તો આ થીટા છે તો તમે એટલું તો કહી શકો ને કે અહીંયા માની લો વેલોસિટી આમ હોય, વેલોસિટી આમ હોય તો વેલોસિટી મેગ્નેટિક ફોર્સ એ તો બે એકબીજાને પરપેન્ડિક્યુલર જવાનો છે. વેલોસિટી આમ હોય તો આ તો એકબીજાને પરપેન્ડિક્યુલર આવવાનું જ છે. ઓકે, નો પ્રોબ્લેમ. હું છોકરો અહીંથી એક આવી લાઈન ડ્રો કરું જો તો આમ લાઈન મેં ડ્રો કરી. આવું બધું શું કામ કરું છું હું? છોકરો કેટલો એંગલ સબટેન્ડ થયો. બેઝિક મેથ્સ છે, જીઓમેટ્રી આવડવી જોઈએ તમને. જો તો ઉપર ને નીચે બે જગ્યાએ એક ટ્રાયેંગલ બને છે. કેવું ટ્રાયેંગલ? રેક્ટેંગલ ટ્રાયેંગલ. અહીંયા ધ્યાન આપજો, લખવાની ઉતાવળ ન કરતા, હું ટાઈમ આપીશ તમને, પણ આ વ્યૂ ગયું પછી નહીં મેળ પડે. આ એક ઉપર ટ્રાયેંગલ બન્યો, નીચે એક ટ્રાયેંગલ બન્યો. અચ્છા, આ સેન્ટર થી આ ડિસ્ટન્સ તો રેડિયસ જ થવાની ને, એને કોઈ થોડી ના પાડી શકે. આ રેડિયસ જ થાય ને યાર. સેન્ટર થી હું વેલોસિટી સુધી દોડું, નીચે આ રેડિયસ જ થાય ને, આ રેડિયસ જ થાય ને, આને કોણ ના પાડે? તો ધેટ મીન્સ કે ઉપર નીચે જે બે ટ્રાયેંગલ બન્યા એ બેની આ સાઈડ ને આ સાઈડ તો સેમ થઈ ગઈ. બંને ટ્રાયેંગલ ની અમે જે ગ્રીન કલર થી ડ્રો કરી ઈ સાઈડ એ સેમ છે.
તો ડેફિનેટલી આ એંગલ 90 થયો તો અહીંયા આ એંગલ 90 થયો તો આ કોન્કરન્ટ ટ્રાયેંગલ બની ગયા કહેવાય. કોન્કરન્ટ ટ્રાયેંગલ જેની બે સાઈડ આ આ આ રી સેમ, આ તો સેમ છે જ તે, આ 90 ડિગ્રી 90 ડિગ્રી. તો હવે હું તમને એવું ન કહી શકું છોકરાઓ, અહીંયા તમે જરાક ઓબ્ઝર્વ કરો તો આ થીટા થાય તો તમારું મેથ્સ એમ ન કહે કે આ થીટા જ થાય છે, આ થીટા થાય તો આ થીટા જ થાય, અને આ થીટા થાય આખો 90 છે તો આ એંગલ તમને એમ ન ખબર પડી જાય કે એ સાહેબ 90 માઇનસ થીટા થઈ જાય. આ 90 છે, આ 90 માઇનસ થીટા છે તો આ થીટા થઈ ગયો, અને આ થીટા તો આ થીટા જ થાય, કારણ કે કોન્કરન્ટ ટ્રાયેંગલ છે આ એંગલ, કારણ કે ઉપર નીચે બે ટ્રાયેંગલમાં આ બે સાઈડ સેમ, વચ્ચેની સાઈડ સેમ, આ 90 આ 90 તો આ થીટા તો આ થીટા, તો આખે આખું ટોટલ કેટલાનો એંગલ એને સબટેન્ડ કર્યો તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ, હું બેઝિક ફોર્મ્યુલા મેં તમને ઓમેગા ઇન્ટુ સ્મોલ ટી કીધું હતું, તો થીટાની જગ્યાએ જ્યાં સુધી ચાર્જ પાર્ટિકલ આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં રહ્યો ત્યાં સુધી મને કેટલો એંગલ સબટેન્ડ કર્યો તો કે 2 થીટા એંગલ સબટેન્ડ કર્યો, તો થીટાની જગ્યાએ 2 થીટા મૂકી દઉં, ઓમેગાની જગ્યાએ ક્યુ બી બાય એમ, અને ટાઈમ સ્મોલ ટી મારે જોઈએ છીએ, તો અહીંથી તમને આન્સર મળી ગયો 2 થીટા સ્મોલ એમ અપોન ક્યુ બી. યા તમે ઓલી ફોર્મ્યુલા સીધી યાદ રાખી હોય ટાઈમની, આલ્ફા એમ બાય ક્યુ બી, તો આલ્ફાની જગ્યાએ તમને ખબર જ છે કે એને સેન્ટર પાસે કેટલો એંગલ સબટેન્ડ કર્યો તો કે ભાઈ 2 થીટા એંગલ સબટેન્ડ કર્યો, તો આલ્ફાની જગ્યાએ સીધું 2 થીટા મૂકી દો. અલા ખબર પડે ભાઈ? રેડી બધાને? રાજકોટ, ભુજમાં કાલ જેવું ન કરતા હો પાછા, મોરબી, મોડાસા, બાકી બધા સેન્ટરો જે ઘરેથી જોડાયેલા છૂટા છવાયા. ઓકે, તો કેટલો ટાઈમ, અચ્છા સર આમાં ઇમ્પલ્સ પૂછ્યું હોય તો? યુ આર રાઈટ, ચલો ઇમ્પલ્સ બી જોઈ લઈએ કે ઇમ્પલ્સ પૂછ્યું હોય તો શું કરવાનું. તો ઇમ્પલ્સમાં આપણને એટલી ખબર છે કે ઇમ્પલ્સ એટલે ચેન્જ ઇન મોમેન્ટમ આવે, ધેટ મીન્સ કે ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ આવે. ઓકે, ફાઇનલ મોમેન્ટમ, કારણ કે આમાં ફોર્સ મેગ્નિટ્યુડ વાઇઝ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે પણ ડાયરેક્શન વાઇઝ તો ફોર્સ વેરી કરે છે. તો ચેન્જ ઇન મોમેન્ટમમાં ચાલો ઇનિશિયલ અને ફાઇનલ, પેલા ફાઇનલ લખો. જો છોકરાઓ આ થીટા થાય, હવે અહીંયા પાછું આ મોમેન્ટમ માટે ઓર થોડુંક મેથ્સ તમારે જોવું પડશે કે આ થીટા તો આ થીટા, અહીંયા ધ્યાન આપી લેજો પાછા, આ થીટા તો આ થીટા થાય, આટલો 90 માઇનસ થીટા 90, આ થીટા આ 90, તો આ એંગલ થવાનો 90 માઇનસ થીટા. અહીંથી હું આમ જોવા જાઉં તો જુઓ તો આ બંને વચ્ચે 90 હોય, આ 90 માઇનસ થીટા તો આ થીટા. અચ્છા, આ વી અને ફોર્સ બે 90 હોય, આ 90 માઇનસ થીટા તો સોરી આ થીટા તો 90 માઇનસ થીટા, તો આ એંગલ થીટા થઈ ગયો. તો વી ના બે કમ્પોનન્ટ હું લઉં મોમેન્ટમમાં, ઉપર તરફ એમ વી સાઇન કોસ થીટા પોઝિટિવ આવે, અને આ ફાઇનલ મોમેન્ટમમાં હું લખી શકું ને ફાઇનલ મોમેન્ટમ એમ વી કોસ થીટા વાય ડાયરેક્શનમાં જે કેરેટ ગયું, અને નેગેટિવ એક્સમાં જાય એટલે માઇનસ એમ વી સાઇન થીટા આઈ કેરેટ આવે, માઇનસ ઇનિશિયલ મોમેન્ટમમાં જોવા જાવ તો આ તમારી વેલોસિટી વી છે ઇનિશિયલી જે છે, ઇનિશિયલી આ વેલોસિટીનો અહીંયા લખી નાખું કે ઇનિશિયલી આ વેલોસિટી તમારી વી છે, તો આ થીટા થવાનું. હા, તો એક્સમાં જે થવાનું છે એટલે ઇનિશિયલ મોમેન્ટમ ફાઇનલ, એક્સમાં જે થવાનું આ કોસ થઈ ગયો ના સાઇન થઈ ગયો, તો એમ વી સાઇન થીટા, એમ વી સાઇન થીટા આઈ કેરેટ આવવાનું છે, અને ઉપર જ છે એટલે પ્લસ જવાનું, દેટ ઇઝ એમ વી કોસ થીટા જે કેરેટ. અને તમે અહીંથી જોવા જાઓ તો કેન્સલ શું થશે, કાંઈ તમને કેન્સલ થાય એવું લાગે છે તો કે ભાઈ હા સર, એમ બી કોસ થીટા જે કેરેટ પ્લસ અને એમ બી કોસ થીટા જે કેરેટ માઇનસ એ કેન્સલ થઈ જશે, તો અહીંથી ઇમ્પલ્સ તમને મળી જશે -2 એમ બી સાઇન થીટા ઇન્ટુ આઈ કેરેટ. પેલા રેડી? હાલો, હવે એ જ ફિગર એ જ સિચ્યુએશન રાખો પણ નાનો એવો ચેન્જ કરીને પાછો પૂછું. આપણે ટાઈમ સ્પેન્ડ, કેટલો ટાઈમ ઈ મેગ્નેટિક ફિલ્ડમાં સ્પેન્ડ કરે છે એ ફાઇન્ડ કરી રહ્યા છીએ.
ચલો સી કેસ અગેન હું સ્લાઇટલી ચેન્જ કરું છું. આ સિચ્યુએશન બધું ઈ છે પણ આને હું જવા દઉં છું. આની અંદર શું છે કે અહીંયાથી એક આવી રીતનો આમ ઇલેક્ટ્રોન છે, એમ માસનો ઇલેક્ટ્રોન છે અને ઈ અગેન વી વેલોસિટી સાથે બાઉન્ડ્રી સાથે થીટા એંગલે એન્ટર થાય છે. કે ચીજ છે ટાઈમ ટેકન અને ઇમ્પલ્સ. આની પહેલાનામાં મેં ક્યુ ચાર્જને એન્ટર કર્યો હતો એમ માસનો, અહીંયા મેં એમ માસ એનું રાખ્યું, ઇલેક્ટ્રોનને એન્ટર કર્યું. હાલો ડાયરેક્શનમાં કેમ થશે? ડાયરેક્શનમાં કેમ થશે? થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. ફોર્સ આમ લાગશે ને, ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે. રેડી? તો આમ ફોર્સ લાગ્યું. ઓકે ને? ઘણા બધા હા પાડી ઘણા બધા ના પાડી એટલે કહું છું. હવે પાછા ના પાડવા મળે છે. સાચું હોત તો સાહેબ લખી જ નાખ્યું હોત એટલે ના પાડો ના પાડો એમ. ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ હોય, મેં કંઈક કીધું તું પામને ઉલટાવાની. આ બરાબર છે. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ આમ ગઈ પણ ઇલેક્ટ્રોન હોય તો મારે આમ લેવું પડે ને, ઉલટાવવું પડે ને. તો આ નહીં ભૂલવાનું, નહીં તો ગમે એટલું શીખ્યા હશો બધું અલેખે થઈ જશે તમારું. એટલે ખરેખર આની ઉપર ફોર્સ આમ લાગે છે, આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ લાગે છે. અચ્છા, જે મેગ્નેટિક ફોર્સ લાગે તમને ખબર જ છે, ઈ ડાયરેક્શનમાં ક્યાંક તમારું શું લાય કરવાનું છે? સેન્ટર. અને વી અને એફએમ બે એકબીજાને કેવું હોય છોકરાઓ? પરપેન્ડિક્યુલર હોય. જોવો તમે તો અહીંયા જેવો આમ ઇલેક્ટ્રોન આમ એન્ટર થયો તેની ઉપર ફોર્સ તો મારું બેટું નીચે તરફ લાગ્યું એટલે ઉપરથી આમ નીચે આવ્યો આમ જઈ છેલ્લે તમે અહીંથી બહાર નીકળતી વખતે ચેક કરો. માની ઇલેક્ટ્રોન માટે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ નીચે, બટ ઇલેક્ટ્રોન છે એટલે ઉલટાવાની. તો અહીંયા પામ જે ઉલટાવી એટલે મેગ્નેટિક ફોર્સ આમ જ લાગે અને એને તમે એક્સટેન્ડ કરો એટલે સેન્ટરમાંથી જ પાસ થાય. તો આટલો બધો ટાઈમ ઇલેક્ટ્રોન પછીથી જે કાંઈ વેલોસિટી હશે એની વેલોસિટી સાથે બહાર રહી જશે. મેઇનલી સ્પીડ રિમેઇન કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ મોશન. આટલું રેડી બધાને? તો હવે યાર શું આમાં સમજવાનું સાહેબ? અમારે આમાં શું સમજવાનું? તમારે આમાં યાર એટલું તો હવે તમને આવડી જવું જોઈએ. હવે તમારે બેઝિકલી તો શું કરવાનું છે તમને ખબર? થીટા જોઈએ છે. તો જો તો અહીંથી આવી રીતની લાઈન ડ્રો કરું, આમ લાઈન ડ્રો કરો તો ઉપર નીચે બે ટ્રાયંગલ નો બની જાય. આ તો તમારી રેડિયસ થઈ ગઈ. આ આર છે તો આ આર જ છે, એ તો બે સાઈડ સેમ થઈ ગઈ. આ મેં જે લાઈન ડ્રો કરી એ સેમ. જો તો તમારી વેલોસિટી અને મેગ્નેટિક ફોર્સ, વેલોસિટી મેગ્નેટિક ફોર્સ વચ્ચેનો એંગલ 90 હતો, આ થીટા હતો. તો આ એંગલ 90 માઇનસ થીટા નો થાય, આ 90 થાય, આ 90 માઇનસ થીટા તો આ થીટા. અને ઉપર ને નીચે બે કોન્કરન્ટ ટ્રાયંગલ બને, આ થીટા થાય. હવે ભણી ગયા આ થીટા થાય. તો ટોટલ આ એંગલ 2 થીટા થયો. હવે આપણે ઈ 2 થીટા નથી લેવાનો, આપણે ઈ એંગલ લેવાનો છે કે જે એંગલમાં ટૂંકમાં જે એંગલ સબટેન્ડ કરે છે ક્યારે? કે ભાઈ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની અંદર એટલો ટાઈમ સ્પેન્ડ કરે. તો અહીંથી આમ જાય ત્યારે ટોટલ આટલો એંગલ સ્પેન્ડ કરે છે. પણ મને ખબર હોય કે આખો 2π હોય, એટલો 2 થીટા થયો તો કેટલો એંગલ એને સ્પેન્ડ કર્યો? 2π માઇનસ 2 થીટા થઈ ગયું. તો આપણી તો ફોર્મ્યુલા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી એઝ ઇટ ઇઝ રાખવાની. અને થીટાની જગ્યાએ કેટલું મૂકવાનું? તો કે 2 ને બાદ લઈ લો, યા 2π માઇનસ 2 થીટા મૂકો, નો પ્રોબ્લેમ. આ થીટા તમને ઓલો ગીવન હશે, આ થીટા તમને ગીવન હશે. એ 30 ડિગ્રી, 60 ડિગ્રી, 45 ડિગ્રી એવું આપ્યું હોય. આગળના ક્વેશ્ચનમાં આ થીટા તમને ગીવન હતો. ધીસ થીટા ઇઝ ગીવન. તો અહીંયા ઓમેગાની જગ્યાએ હું મૂકી દઉં ક્યુ બી બાય એમ ઇન્ટુ ટી. ટી મને પૂછ્યું છે તો 2m 2π માઇનસ થીટા, પેલા 2π માઇનસ થીટા ઇન્ટુ એમ બાય ક્યુ બી મૂકી શકો. અચ્છા, મેં કીધું એમ ઓલી ફોર્મ્યુલા યાદ રાખી હોય
આલ્ફા એમ બાય ક્યુબી, તો આલ્ફાની જગ્યાએ તે 2 ઇન્ટુ પાઈ માઇનસ થીટા આવી જાય. આટલો ટાઈમ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં સ્પેન્ડ કરે છે, એ ટાઈમ મળ્યો. ઓકે, હવે થોડી હું ટાઈપને ચેન્જ કરું. બાકી ક્વેશ્ચન જ સાહેબ આમાં ઇમ્પલ્સ, હવે તમને હોમવર્કમાં આપ્યું, તમે પછી કમ્પોનન્ટ લઈને ઇમ્પલ્સ એટલે ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ કરી નાખજો. હવે એક નવી ટાઈપ પકડીએ. ટૂંકમાં આમ જ તે ફાઇન્ડ આ જ કરવાનું છે આપણે, ટાઈમ સ્પેન્ડ બાય ચાર્જ પાર્ટિકલ. બટ હું અહીંયા તમારી સામે ફિગર એક અલગ ડ્રો કરી રહ્યો છું. છોકરાઓ સિલિન્ડ્રિકલ રિજિયન છે, અને સિલિન્ડ્રિકલ રિજિયનનો અમે ક્રોસ સેક્શન આવી રીતના ડ્રો કર્યું છે. અહીંયા આવી રીતનો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હશે. એક સિલિન્ડ્રિકલ રિજિયન છે, આની અંદર આમ બધી જગ્યાએ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. રેડિયસ જે છે એ આપણે કેપિટલ આર કહી દઈએ છીએ. સિલિન્ડ્રિકલ રિજિયન લખી જ નાખું છું. ધીસ ઇઝ યોર સિલિન્ડ્રિકલ રિજિયન. આમાં કોઈ ઇન્વર્ટ જતો સિલિન્ડ્રિકલ રિજિયન છે. અગેન રેડિયસ કેપિટલ આર. એક એમ માસનો ચાર્જ પાર્ટિકલ, માસ એમ હોય, ચાર્જ ક્યુ હોય, વી વેલોસિટી થી ટ્રાવેલ કરે છે આવી રીતે. આમાં આવ્યો અહીંયા એન્ટર થયો. અચ્છા, હવે અહીંયા એન્ટર થયો ને એને કેટલો ટાઈમ મેગ્નેટિક ફિલ્ડમાં સ્પેન્ડ કર્યો, એ જ મારો સિમ્પલ ક્વેશ્ચન છે. મારો ક્વેશ્ચન બીજું કાંઈ નથી. તો આપણે અહીંયા જોવા જઈએ તો આમ સમજીએ કે થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર, એટલે એની ઉપર મેગ્નેટિક ફોર્સ ઉપર લાગશે. અચ્છા, પોઝિટિવ છે, મારે કાંઈ પામને ચેન્જ કરવાની જરૂર નથી, એટલે અહીંથી આમ ઉપર ગયો, આમ ગયો, અહીંથી બહાર આવી ગયો. અહીંયા જોવા જાવ વેલોસિટી આ ડાયરેક્શન. અચ્છા, મેં કીધું હતું જે ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફોર્સ જાય ત્યાં ક્યાંક તમારું સેન્ટર લાઈ કરવાનું, તો અહીંયા આવી રીતના સેન્ટર લાઈ કરી જશે. અહીંયા જો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ, તો લાસ્ટમાં તો ભાઈ ફોર્સ આ જ ડાયરેક્શનમાં આમ લાગ્યું છે, ત્યાં તમે એક્સટેન્ડ કરો તો સેન્ટર પર જ આવે છે. દેટ ઇઝ અગેન યોર મેગ્નેટિક ફોર્સ. આટલું તમને કદાચ ગિવન હોય, એંગલ બેંગલ ક્યાંય આપ્યો નથી. હવે આમાં તમારે જીઓમેટ્રી સેટ કરવી જ મેઇન છે. ક્વેશ્ચન ઈ જ છે. ક્વેશ્ચન હજી ઓલી લેંગ્વેજ ચાલી જ આવે છે. ફાઇન ટાઈમ સ્પેન્ડ બાય ચાર્જ પાર્ટિકલ ઇનસાઇડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ટાઈમ સ્પેન્ડ બાય ચાર્જ પાર્ટિકલ, ક્વેશ્ચન હજી ઈ જ છે સ્ટીલ. તો સર મારે એ જ જોવાનું ને કે આ ચાર્જ પાર્ટિકલે, અચ્છા ચાર્જ પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરશે? હા સર, કારણ કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર કર્યો તો એ સર્ક્યુલર મોશન કરશે. સર એ સર્કલની રેડિયસ કેપિટલ આર હશે ને? અરે ના દોસ્ત, કેપિટલ આર તો સિલિન્ડ્રિકલ રિજિયનની રેડિયસ છે. સર્કલની રેડિયસ તો કેમ બને? તો કે વેલોસિટી, અહીંયા માની લો વેલોસિટી તમને ખબર પડી ગઈ આમ હોય, ધેટ ઇઝ યોર વેલોસિટી ટેન્જન્શિયલ, અને ત્યાંથી સેન્ટર વચ્ચેનો આ તમારી રેડિયસ થઈ, ધેટ ઇઝ લેટ્સ એઝ્યુમ આર ડેશ. ઈ તમારી સર્ક્યુલર પાથની રેડિયસ થઈ ને. હા, સિલિન્ડરની રેડિયસ કેપિટલ આર એઝ ઇટ ઇઝ ભલે ને રહી ને, આપણે તો સર્ક્યુલર પાથની રેડિયસ લઈએ છે, ધેટ ઇઝ આર ડેશ. અને ઈ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું, અહીંયાથી સોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયું છે. હું એમ કહેવા માંગુ છું કે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ને એમ વી અપોન ક્યુ બી. હું આર ઇઝ ઇક્વલ ટુ થોડું લખી શકું, કેપિટલ આર તો અહીંયા સિલિન્ડરની રેડિયસ છે યાર. મારે તો કયા શેની વાત કરું છું તો સમજવી પડશે. એમ વી અપોન ક્યુ બી આવશે. ઓકે, ચલો નો પ્રોબ્લેમ. સર હવે તમે ફટાફટ ઈ ગયો કે આમાં આ સી પાસે આ જેટલું ટ્રાવેલ કરીને અહીંથી એન્ટર થયો, સામેથી બહાર વ્યૂ ગયો, એટલા ટાઈમમાં એને સી પાસે કેટલો એંગલ સબટેન્ડ કર્યો એ જોઈએ છે. ઓકે, ચલો જોઈએ કેટલો એંગલ સબટેન્ડ કર્યો એ આપણે સમજીએ.
તો પેલા તો ઓલી લાઈન ડ્રો કરું છે, એમ લાઈન ડ્રો કરું. હાલો મેં અહીંથી આમ લાઈન ડ્રો કરી. આમાં તો હારા ક્યાંય એંગલ બેંગલ બને, ટ્રાયેંગલ બન્યા, એકેય શેપ ન બન્યો. હા સાચું કીધું. તો આને થોડીક આમ એક્સટેન્ડ કરું, થોડુંક જો તો આમ કરું, આમ કરવાને બદલે આમ કર્યું હે, એની બદલે આમ કરું તો કેમ રે આખે આખું. હા એ સાહેબ હવે બને, હજી ન બને સાહેબ. અરે બને બને, જો તો આમ તે કર્યું. તો હવે જો તો આને તું આમ ન કરીએ કે હા બટા, આ તારી રેડિયસ નો થાય, આ રેડિયસ નો થાય, આ કેપિટલ આર નો થાય. હે વી ને તું આમ એક્સટેન્ડ કરી દે, આ વી ને અહીંથી આમ એક્સટેન્ડ કરી દે, આ કેપિટલ આર નો થાય. હા એ સાહેબ થાય હો, આ કેપિટલ આર થાય, આ કેપિટલ આર થાય, એમાં કોણ ના પડે? આ સ્મોલ આર ડેશ થાય, આ આર ડેશ થાય, એમાં કોણ ના પડે? અચ્છા હવે જો 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 અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. બે ટ્રાયંગલ બની ગયા, જો કોન્કરન્ટ ટ્રાયંગલ બની ગયા. હું અહીંયા અલગ કલરની પેન લઈને તમને સમજાવી દઉં. એક આ એંગલ જો આમ જો, એ ઝૂમ ઝૂમ ઝૂમ, અને એક આ ઝૂમ ઝૂમ ઝૂમ. જો તમે બેમાં આર ડેશ સરખું, કેપિટલ આર ડેશ છે, ભૂલથી સ્મોલ આ લખ્યું છે. આર ડેશ સરખું, આ સાઈડ સરખી, તો કોન્કરન્ટ ટ્રાયંગલ બન્યા ને. યસ સર, આ કોન્કરન્ટ ટ્રાયંગલ બન્યા. ધેટ મીન્સ અને પેલા કેપિટલ આર ડેશ કહી દઉં. તો અહીંયા તમે જોવા જાવ છોકરો, આ એંગલ તો મને 90 દેખાય જ છે. લેટ્સ એઝ્યુમ ધીસ એંગલ ઇઝ થીટા. માની લો ઈ એંગલને હું થીટા કહેતો હોઉં. લેટ્સ એઝ્યુમ ધીસ એંગલ ઇઝ થીટા. તો આ બી થીટા જ થાય. કહેવાનો મિનિંગ એમ થઈ ગયો, કારણ કે કોન્કરન્ટ ટ્રાયંગલ છે. શિવી થીટા કેમ ગોતશું? મને તો જો અહીંયા એક સિલિન્ડરની રેડિયસ છે અને એક તમારી પાસે તમારું ડોવું એના સર્ક્યુલર મોશનની રેડિયસ છે. તો અહીંથી હું ન લખી શકું કે tan theta is equal to opposite, that is capital R. આ ટ્રાયંગલ એક વખત ચેક કરો. હાલો, આ ટ્રાયંગલમાં tan theta is equal to ન લખાય, ઓપોઝિટ કેપિટલ R અને એડજસન્ટ R ડેશ. વાય નોટ? યસ સર, લખી શકાય. તો કેપિટલ R અપોન R ડેશ. અચ્છા, R ડેશ તમારી પાસે ઓલરેડી છે, R ડેશ છે MB બાય QB. તો મૂકી દો MB બાય QB. તો અહીંયા છોકરાઓ ટોટલ એંગલ કેટલો સબટેન્ડ થયો? 2 થીટા. તો હું અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી લખું. આ થીટા પણ ટોટલ એંગલ કેટલો સબટેન્ડ થયો છે ભાઈ? 2 થીટા. અને અહીંથી થીટાની જગ્યાએ હું ન મૂકી શકું છોકરાઓ. tan થીટા ઇઝ ઇક્વલ ટુ આ QBR અપોન MB. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ QBR અપોન MV આપણે લખી શકીએ. તો થીટાની જગ્યાએ 2 થીટા, થીટાની જગ્યાએ મૂકી દો tan ઇનવર્સ ઓફ QBR અપોન MV ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની જગ્યાએ તે પાછું QB બાય M ઇન્ટુ સ્મોલ ટી. ને સ્મોલ ટી ને સબ્જેક્ટ કરો તો 2M અપોન QB tan ઇનવર્સ ઓફ QBR upon MV. That's it. ખબર પડે ભાઈ? પાક્કો આઈડિયા એવો બધાને? મોડાસા, ગુરુકુળ. સર આમાં નેટવર્ક ઇશ્યુ હતો, લીવ થઈ ગયા હતા તમે સમજાવતા ત્યારે. એવું છે? તો હવે એનો વિડીયો જોઈ લેજે એક વખત. ઓકે. પછી ભુજમાં સર અહીંયા નેટવર્ક અનસ્ટેબલ છે, ચોટી ગયા હતા. લે બહુ બધી. મોરબી એ સિવાયના બધા સેન્ટર વાળા. આ જુનાગઢમાં માતાજી તમે કેમ એક જ બેચ્યા આવે? અવાજ આવતો નથી, હજી આવતો નથી. કાંઈ વાંધો નહીં, હાલો પછી કેજો બીજું. હું હવે આપણે
નવો ક્વેશ્ચન તરફ જઈએ. ટૂંકમાં આમાં મેઇન શું છે, આ તો આપણને ખબર જ છે, મેઇન જીઓમેટ્રી છે. ભૂમિથી તમારું 9th-10th ક્લિયર હોય એટલે આપણે નાના ભાઈ બહેન 9th-10thમાં ભણતા હોય ને એને કેવું કે 11th-12thમાં અગર તારે હરકું કંઈક શીખવું હોય, એડવાન્સ કરવું હોય, ખરેખર ટફર સાઈડ ભણવું હોય તો અત્યારે ધ્યાન આપજે ભાઈ. આ તો આપણે શું છે, જે સહી સાચું 12મું છે ત્યાં સુધી જલસા જ કરે ને પછી 12માં માર્ક નો આવે. બીજું બેઝ તો તમારો કાગળ જતા હેલ્પ કરવાનો જ છે. આ તો મેં ભણાવી તમને એડવાન્સમાં કે જેઈમાં કંઈક અલગ સિચ્યુએશન જ પૂછશે તો ત્યાં તમને એંગલ સેટ કરતા તો આવડવા જ પડવા જોઈએ. એટલે 9th-10th નું સ્ટ્રોંગ ફાઉન્ડેશન અહીંયા જરૂરી છે. ચાલો હવે થિયરી સમજો તો થિયરી, અને થિયરીના ફોર્મમાં એક્ઝામ્પલ સમજો તો એક્ઝામ્પલ. હું ડેવિએશન એંગલ સમજાવું છું, કેટલો ડેવિએશન થાય છે એના પાથ માટે. ડેવિએશન એંગલ અને આપણે એમ કહી શકીએ that is deflection of charge. Deflection of charge due to external magnetic field. બે માંથી એક જે કયો એક જ થયું. હવે જો અહીંયા સિચ્યુએશન આવી રીતની છે છોકરો, અહીંયા આખી આવી રીતની એક આ સ્પેસ છે. આ ડી થિકનેસ વાળી એક સ્પેસ છે જેમાં આવી રીતના ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ડી થિકનેસ કહી દઈએ આપણે. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, એની થિકનેસ ડી છે. અહીંયા એક ચાર્જ છે, માસ m છે, ચાર્જ q છે, v વેલોસિટી સાથે એન્ટર થાય છે અહીંથી આવી રીતના. m માસ q ચાર્જ v વેલોસિટી સાથે એન્ટર થાય છે. એન્ટર થયો એનો પાથ આવો કાંઈક બને છે અને અહીંથી બહાર આવી જાય છે. સ્પીડ ઈ જ રહેશે મારા વાલાઓ, સમજો તમે. સાહેબ આમ ઉપર કેમ ગયો યાર? હવે એ તો તમને હવે મારે શું સમજાવું એમાં. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ ઉપર. તો અહીંથી તમને ખબર જ છે કે ફોર્સ ભાઈ અહીંયા ઉપર તરફ આમ લાગવાનો છે. મેગ્નેટિક ફોર્સ આમ લાગશે. જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફોર્સ હોય ત્યાં તમે એક્સટેન્ડ કરો એટલે એ ડાયરેક્શનમાં ક્યાંક તમને સેન્ટર મળતું હોય. આ સેન્ટર છે. અચ્છા, સેન્ટરથી આ ડિસ્ટન્સ તમે જોવા જાઓ, ધેટ ઇઝ યોર આર. અચ્છા, આ તમે જોવા જાઓ, ધેટ ઇઝ અગેન યોર આર. રેડિયસ જ થઈ ગઈ બધું. હવે પહેલા જ આપણને ક્વેશ્ચન થાય કે સાહેબ આ સામે આમ સીધું કેમ પી ગયું? ગમે ને તમે ચેક કરી લો. થંબ ટુવર્ડ વેલોસિટી, વેલોસિટી કોઈ બી કવડ પાથ હોય તો એ કવડ પાથ માટે ટેન્જન્ટ ડ્રો કરો તો એ વેલોસિટીની ડાયરેક્શન આપી દે. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ જો ત્યાં છે સેન્ટર. હવે પહેલા જ કોકને ક્વેશ્ચન થાય છે આમ કેમ નો વ્યો ગયો, આમ કેમ નો થઈ ગયો? આમાં અહીંથી આમ એન્ટર થયો, સાહેબ આમ કેમ નો વ્યો ગયો? તમે કેવું સામે સુધી જવા દીધું? અહીંથી આ આમ વ્યો જઈ હગે ને. અત્યાર સુધી તમે એમ ડ્રો કરતા હતા, આમાં તમે કેમ આમ ડ્રો કર્યું? તો એની પાછળનું પેલા રીઝન હું તમને આપું કે અહીંયા આપણે બે કેસ સમજવાના છીએ. એમાં હું તમને એમ પહેલા કહી શકું છું, પહેલો કેસ જે છે, કેસ ધેટ ઇઝ 1, કે અહીંયા છે ને છોકરાઓ ડી જે છે ને, ડી તમારું ડી વિચ ઇઝ લેસ ધેન આર છે, અને આર એટલે તમારી રેડિયસ ઓફ કર્વેચર MV/QB. આ ફર્સ્ટ કેસ આપણો આ છે કે અહીંયા એને સેમી સર્કલ કમ્પ્લીટ કરવું જ છે, પણ એટલી સ્પેસ તો જોઈએ ને. આ ડી વેરી સ્મોલ છે, નાની એવી થિકનેસ નું મેગ્નેટિક ફિલ્ડ છે. અંદર એન્ટર થયું એટલે રેડિયસ સર્ક્યુલર મોશન કર્યું એટલે સામે પહોંચવાનું એટલે આર. તો આ આર માની લો તમે એક વસ્તુનો વિચાર કરો કે આખું આમ સર્ક્યુલર મોશન કરીને અહીંયા ધ્યાન આપજો,
અહીંયા ધ્યાન આપજો, આમ સર્ક્યુલર મોશન કરતા કરતા લેટ્સ એઝ્યુમ અહીંયા સુધી પહોંચ્યું, લખતા નહીં તો આ આર થાય, તો તમારી ડી થિકનેસ એટલીસ્ટ આર જેટલી તો હોવી જોઈએ ને, તો હજી આ મોશન આમ કંઈક થાત આમ, પણ આ તો ડી વેરી સ્મોલ છે આર કરતા, તો અહીંથી બહાર નીકળી ગયું. એટલા માટે તમને અહીંયા જે લાગ્યું કે ભાઈ સાહેબ સીધે સીધું તમે સામે કેમ મોકલી દીધું, એની પાછળનું લોજિક આ હતું કે ડી થિકનેસ તમે રેડિયસ કરતા નાની છે. સર આમ હોત તો કેસ 2, આમ હોત તો હલો તો શું થાત, મને કયો તો શું થાત? તો શું થાત મને કહેશે પોરબંદર, તું કેતો ભાઈ શું થાત? તો સર્કલ કમ્પ્લીટ થાત, સર્કલ કમ્પ્લીટ થાત. સર્કલ કમ્પ્લીટ ક્યારે થાય? હા, મેગ્નેટ અંદરથી પ્રોજેક્ટ કરીએ એમ બોલમાં, મેગ્નેટિક ફિલ્ડની અંદરથી કરીએ તો એ તો કે હું કરવાનું, પ્રોજેક્ટ કરવાનું તું કે તો ટૂંકમાં એ આમ આવી જાત એમ. તો આમ અહીંયા હું ડ્રો કરું છું તો આમ થઈ જાત, ને તો ડેવિએશન કેટલું થયું કહેવાય? તો ડેવિએશન કેટલું થયું હોય? પાઈનું. જતો તો સીધું ઉલટો થઈને વયો ગયો એટલે પાઈનું ડેવિએશન, તો અહીંયા ડેવિએશન પાઈનું થઈ ગયું, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પાઈ મૂકી દેવાનું. સાહેબ આ ડેવિએશન એટલે હું જોઉં ને તમે જો આમ મસ્ત મજાનો સ્ટ્રેટ પાથ પર આમ જતો હતો અને આમ વયો ગયો તો આ ડેવિએશન નો આવ્યું. અહીંયા જોવો તો આમ મસ્ત મજાનો આમ સ્ટ્રેટ પાથ સાથે ડ્રો કરું તો ડેલ્ટા જેટલું ડેવિએશન નો આવ્યું. ડેવિએશન એટલે ચલિત, પોતાના માર્ગમાંથી ચલિત થઈ જવું, જતો તો મસ્ત મજાનો સીધો ડેલ્ટા જેટલો ઉપર વયો ગયો. ઓકે ચાલો, તો સાહેબ હવે શું થશે? અહીંયા તમારે ગોતવું શું? મારે તો ડેવિએશન ડેલ્ટા ગોતવું, તો હવે પાછી અહીંયા શું આવશે સાહેબ? મેથેમેટિક્સ. આને જોવો તો આ લાઈન હું ડ્રો કરું ગ્રીન પેન થી તો આ ડેલ્ટા થાય. આ જોવો તો અહીંયા ધ્યાન આપજો, આખો 90 એટલો ડેલ્ટા, તો એટલો 90 માઇનસ ડેલ્ટા થાય. અચ્છા તમને ખબર જ છે આર અને વેલોસિટી પરપેન્ડિક્યુલર હોય, તો આ 90 માઇનસ ડેલ્ટા હોય તો આ ડેલ્ટા હોય, અને આ ડેલ્ટા હોય તો આ ડેલ્ટા હોય. પેલા ડેલ્ટા, આ 90 તો 90 માઇનસ ડેલ્ટા, આ બે વચ્ચે 90, આ 90 માઇનસ ડેલ્ટા તો આ ડેલ્ટા, આ ડેલ્ટા તો આ ડેલ્ટા. તો અહીંથી હું બહુ ઇઝીલી કહી શકું ને કે ભાઈ સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ, કારણ કે આ પોર્શન મારી પાસે નથી પણ આ પોર્શન તો છે, તો અહીંથી હું કહી શકું કે સાઇન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ ધેટ ઇઝ ડી અપોન હાઇપોટેનિયસ ધેટ ઇઝ આર. આર ની જગ્યાએ શું મૂકી શકીએ છોકરાઓ? રેડિયસ ઓફ કર્વેચર, કારણ કે સર્ક્યુલર મોશન જ થવાનું છે, મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડના પરપેન્ડિક્યુલર ચાર્જ પાર્ટિકલ એન્ટર થાય છે, તો મોશન તો બકા સર્ક્યુલર જ રહેવાનું છે. આર ની જગ્યાએ આપણે મૂકી દઈએ ધેટ ઇઝ એમ વી અપોન ક્યુ બી, તો અહીંથી તમારી પાસે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આવી ગયું સાઇન ઇનવર્સ ઓફ ક્યુ બી ડી અપોન એમ વી, ધેટ ઇઝ યોર ડેવિએશન. હવે upon mv. માની લો આની અંદર પહેલો કેસ મેં કહી દીધો, જો તમારી મેગ્નેટિક ફિલ્ડના રિજિયનની આ વિસ્તારની થિકનેસ રેડિયસ કરતા મોટી હોત તો ડેલ્ટા પાય જ આવી જાય. એ ઓલરેડી મેં તમને સમજાવી ચૂક્યો છું. હવે આ કેસની અંદર જ હું આ થિયરીમાં જે તમને ક્વેશ્ચન પૂછી નાખું, ફાઇન ટાઈમ સ્પેન્ટ by charge particle, find time spent by charge particle inside
યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હાલો, કેમ થશે, શું થશે, તમારા તરફથી મને જવાબ જોઈએ છે. હવે અમારે ટાઈમ સ્પેન્ડ જોતો છે. શું કરવાનું આ કેસ માટે? જો કેસ 1 માટે છે, કેસ 2 માટે નહીં. કેસ 2 માં તો આપણે ડેલ્ટા પાઈ હોય ત્યારે મેં તમને બનાવી દીધું. ટાઈમ સ્પેન પાઈ એમ બી અપોન ક્યુબી થઈ જાય. આમાં કેવી રીતના થાય? હાલો, કોણ કહેશે? રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ ધ આન્સર. ઓકે, હાલો, એક જગ્યાએથી આંગળી ઊંચી થઈ. હાલો, બીજી જગ્યાએ થઈ. ઓકે, હાલો, ત્રીજી જગ્યાએથી થઈ. હાલો, ચોથી જગ્યાએથી થઈ. હાલો, મોડાસામાંથી જવાબ આપો તો. હું ભુજની રાહ જોતો હતો, પણ ભુજમાં કોઈ આંગળી ઊંચી કરી જ નહીં. T बराबर डेल्टा m by qb में डेल्टा t ફરીથી પહેલા હું શું લખું બેન ફોર્મ્યુલા? T बराबर डेल्टा m by qb બાય qb ડેલ્ટા એમ બાય ક્યુબી. ઓકે, ડેલ્ટાની જગ્યાએ શું મૂકવું? sin inverse ઓકે, sin inverse qb t by mb. વેરી ગુડ, કરેક્ટ. કે અહીંથી એન્ટર થયો ને સામેથી બહાર આવ્યો, એમાં અહીંયા કેટલો એંગલ સબટેન કર્યો? તો કે એટલે હે આ શું થયું? એટલે આ શું થઈ ગયું? તમને દેખાય છે આમાં? તો કઈક અલગ જ આવી ગયું. ઓ ભાઈ, એ ક્યાં હો ગયા? હા, આવી ગયું. એ ક્યાંથી આવ્યું તું? હતું સારું. એ આવ્યું તું ક્યાંથી? એટલે ને આમ કરું તો આવે છે? ના ના, હતું સારું પણ હો. ધ્યાન રાખજો, આમાં કોઈક હિરોઈન નો ફોટો ન આવી જાય પાછો કઈક. આમાં નહીતર આમાં બધા સબ્જેક્ટ બદલી નાખશે. તો કહેવાનું હું તમને સમજાવતો તો એ ક્યાં સમજાવતો તો? હા, કે ભાઈ એંગલ કેટલો સબટેન થયો? તો કે અહીંથી એન્ટર થયો, સામેથી બહાર નીકળ્યો, તો એને સેન્ટર પાસે કેટલો એંગલ સબટેન કર્યો? ડેલ્ટા. તો આપણી કન્ડિશન તો ઓલી જ રહેશે, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. થીટાની જગ્યાએ ડેલ્ટા, ઓમેગાની જગ્યાએ ક્યુબી બાય એમ મૂક્યું અને ટી ને સબ્જેક્ટ કર્યું. પૂરું થઈ ગયું. લ્યો, ચાલો. તો આવી રીતના તમને અલગ અલગ કેસીસ, આને યાદ રાખી શકાય તો યાદ રાખજો, આ કામ લાગશે તમને. આજે પહેલું મેં તમને એવું કીધું કે આ યાદ રાખજો એમ. અચ્છા, એક નોટ આપણે બધા લખી નાખીએ. મેં જે તમને હમણાં કીધું એ કે આવી રીતનું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે તમારી સામે. આ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. અને આની અંદર હું અહીંથી એક એમ માસ અને ક્યુ ચાર્જના પાર્ટિકલને વી વેલોસિટીથી હું પ્રોજેક્ટ કરું છું. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ, તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં લાગવાનો છે. મેગ્નેટિક ફોર્સ જે ડાયરેક્શનમાં લાગવાનો છે ને ત્યાં તમારું સેન્ટર છે. તો થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ, તો મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લાગશે એટલે ચાર્જ પાર્ટિકલ આવા પાથ પર ટ્રાવેલ કરશે.
અહીંથી તમે ગમે ત્યાં જોવા જાઓ, આ એનું ક્યાંક સેન્ટર રહેવાનું છે. આમ 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 ગમે ત્યાં જો, થમ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આમ ગઈ, પામ મારી આમ ગઈ, મેગ્નેટિક ફોર્સ આમ, અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ, અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ, અહીંયા મેગ્નેટિક ફોર્સ આમ. તો નોટમાં એક જે અહીંયા લાઈન આપણે લખવી છે ઇમ્પોર્ટન્ટ, that if we project charge particle from inside the magnetic field, inside the uniform magnetic field, if we project if we project charge particle from inside the uniform magnetic field, then it will complete circle. તો એ સર્કલ કમ્પ્લીટ કરશે, બાકી સર્કલ કમ્પ્લીટ નહીં થાય છોકરો. આ કેસની અંદર જ જો તમારું સર્કલ કમ્પ્લીટ થતું જોવા મળ્યું. જો તમે ચાર્જ પાર્ટિકલને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની બહારથી પ્રોજેક્ટ કરશો તો આશા નહીં રાખવાની કે ચાર્જ સર્કલ કમ્પ્લીટ કરે. પોરબંદર સેમી સર્કલ બોલવાનું હતું, સર્કલ નહીં. સર્કલ તો આવે જો ચાર્જ અંદર મેગ્નેટિક ફિલ્ડની અંદરથી જ પ્રોજેક્ટ કર્યું હોય. ચાલો હવે અહીંયા તમારો કેસ 2 પત્યો. આપણે ઘણા બધા કેસ ભણવાના છે, શાંતિથી સમજીએ. પણ એક થોડોક આમ ટફર સાઈડનો ક્વેશ્ચન ડિસ્કસ કરવો છે. તમે કહેતા હોય તો કરો, બાકી કેસ 3 માં વ્યો જાવ. થોડુંક તમારે સમજવું પડશે. આમ શું કેવું, જબરજસ્ત લેવલનો છે. શીખવા, જાણવા, માણવા ઘણું બધું મળશે. મોજ ઘણી બધી આવશે સમજવામાં, બીજા કેમ નહીં. પણ મગજનું દહીં કરશે જ તે. પણ તમારા જૂના કોન્સેપ્ટ ઘણા બધા અંશે ને ઉખાડશે, તમને બેનિફિટ આપશે. અને એ પૂરું થતા થતા લેક્ચરે પતી જશે. એટલો લેન્ધી બી છે, ખતરનાક છે, ખતરનાક. ખતરનાક કેટેગરીમાં આવે પ્રોબ્લેમ. ઓકે, હાલો ગણીએ બીજું હું તો. પણ આનાથી તમારો ફાયદો લેવાનો છે. આમાં તમને શરૂઆતમાં તો હળોદની હુજક વિચારવું કેમ સાહેબ આમાં, બટ આવા પ્રોબ્લેમ સાથે ડીલ કરતા કરતા જ વિચાર કરતા શીખીએ ને. પહેલી વખત આપણે વિચાર્યું હોય દરેક માણસ સ્કૂલે હું કેમ પહોંચીશ, હાવ નાનપણમાં બાળપણમાં આપણે બધા જ પહેલી વખત સ્કૂલે જતા હોય ત્યાં સુધી ત્યારે રડ્યા જ હોય. પણ રોજ સ્કૂલે જવાની હેબિટથી આજે આપણને રડવું ન આવતું. હવે ત્યાં એવું આપણને કંઈક આજુબાજુ મળી ગયું હોય કે આપણે ખુશીથી આવતા હોય. એટલે જીવનમાં ધીમે ધીમે તમે કન્સિસ્ટન્સી રાખો, પ્રેક્ટિસ કરો તો તમને અમુક વસ્તુ પહેલા જેમાં રડવું આવતું હોય એમાં હવે આનંદ આવવા માંડે. એવું બી બની શકે ને. ચાલો એક્ઝામ્પલ શરૂ કરીએ. હનુમાન દાદાનું નામ લઈને શરૂ કરીએ. જય બજરંગ બલી. એક આવું ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે છોકરો તમારી સામે. ઇન્ફાઇનાઇટલી લોંગ આવો એક this is current carrying wire. અહીંથી આમ છે, અહીંયા આમ છે. કરંટ આઈ નીચે જાય છે. આ કરંટ કેરિંગ વાયરની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. એનાથી x0 જેટલા ડિસ્ટન્સ પર એક ક્યુ ચાર્જ છે જેનું માસ m છે. અને એને ઇનિશિયલી હું લેફ્ટવર્ડ ડાયરેક્શનમાં ઇનિશિયલી v0 વેલોસિટી પ્રોવાઈડ કરું છું. ઇનિશિયલી એટલી છે, ઇનિશિયલી. એટલે કેસ આખો કેવો છે, આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે. વાયરથી x0 જેટલા ડિસ્ટન્સ પર એક ક્યુ ચાર્જનો m માસનો એક ચાર્જ પાર્ટિકલ પહેલા ડેફિનેટલી આ રેસ્ટ પર છે અને એને હું v0 જેટલી ઇનિશિયલ વેલોસિટી લેફ્ટવર્ડ ઇમ્પાર્ટ કરું છું, આપું છું.
તો મારો અહીંયા ક્વેશ્ચન છે ફાઇન્ડ મિનિમમ સેપરેશન between charge particle and infinitely long current carrying wire CCW. મારે આ બે વચ્ચેનું મિનિમમ સેપરેશન જોઈએ છે. મેં કીધું એમ કે ગજબનો ક્વેશ્ચન છે. આપણે એને પહેલા અલગ અલગ લેયરમાં સમજતા જઈએ કે આ ક્વેશ્ચન સ્ટાર્ટ ક્યાંથી કરો. પેલા આપણને સમજાનું ઓકે સર તમે કીધું એમને ખબર પડી કે હું થોડોક પાર્ટને પહેલા સિલેક્ટ કરી લઉં એટલે આની ક્યારેક આપણે પાછળ જરૂર પડે તો વાંધો ન આવે. કોપી. ચાલો સોલ્યુશન સમજીએ. અચ્છા, મેં પહેલા V0 ઇનિશિયલ વેલોસિટી ઇમ્પાર્ટ કરીને છોડ્યું. ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર છે છોકરાઓ, તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? તો કે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ ચાર્જ પાર્ટિકલ, તો મેગ્નેટિક ફિલ્ડ તો આઉટવર્ડ આવશે. ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરમાં કરંટ નીચે છે તો આ સાઈડ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ હશે, આ સાઈડ આઉટવર્ડ હશે. તો એક વાત એટલી આપણે સમજી ગયા કે આ બધા સ્પેસમાં મેગ્નેટિક ફિલ્ડ તમારા બોર્ડના પ્લેનને આઉટવર્ડ આવશે. ઓકે સર, એટલે તમે સમજો છોકરાઓ કે અહીંયા આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરની રાઈટ સાઈડ મેગ્નેટિક ફિલ્ડ બધે આઉટવર્ડ છે. અને તમારો ચાર્જ એટલે મેગ્નેટિક ફિલ્ડ પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં છે અને તમારા ચાર્જને મેં ઇનિશિયલ વેલોસિટી નેગેટિવ એક્સમાં આપી છે. ધેટ મીન્સ કે તમારો ચાર્જ મેગ્નેટિક ફિલ્ડને તો પરપેન્ડિક્યુલર એન્ટર થયો છે. એ પાકું. તમારો ચાર્જ મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે અને પરપેન્ડિક્યુલર એન્ટર થયો છે. ઓકે સર, તો વિશે બી કઈ ડાયરેક્શનમાં જશે? તો એક વાત મને અહીંયા બહુ સારી લાગે છે કે આપણે એવું સમજ્યા હતા કે મેગ્નેટિક ફોર્સની જે ફોર્મ્યુલા આવી હતી ધેટ ઇઝ ક્યુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર. એમાં મેં એવું કીધું હતું કે ધેટ મેગ્નેટિક ફોર્સ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ વી, ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી. તો એક સારી વાત છે કે મેગ્નેટિક ફિલ્ડ તમારા પ્લેનમાં નથી, પ્લેનને પરપેન્ડિક્યુલર આઉટવર્ડ છે. તો મેગ્નેટિક ફોર્સ પ્લેનમાં લાઈ કરે એવી પોસિબલ છે. કારણ કે FM અને B બે પરપેન્ડિક્યુલર હોય. મેગ્નેટિક ફિલ્ડ પ્લેનમાં લાઈ નથી કરતું, મેગ્નેટિક ફિલ્ડ આમ પ્લેનને પરપેન્ડિક્યુલર આઉટવર્ડ છે. તો હવે એને પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફોર્સ આ બોર્ડના પ્લેનમાં લાઈ કરે એવી પોસિબિલિટી છે. તો સારી વાત છે. ઓકે ચલો સર, મેગ્નેટિક ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે એ સમજીએ. કાંઈ વાંધો નહીં. થંબ ટુવર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી અપવર્ડ ગઈ તો અહીંથી મેગ્નેટિક ફોર્સ અપવર્ડ લાગવાનું. મેગ્નેટિક ફોર્સ એટલે હવે સીધો નથી જવાનો, એ આમ ઉપર તરફ જશે ક્યાંક. હલો સર, એટલે એક વાત મને એ ખબર પડી ગઈ કે ફોર્સ ઉપર લાગ્યું એટલે ચાર્જ પાર્ટિકલ બોર્ડના પ્લેનમાં જ રહેવાનો છે. બીજી વાત મને એ પણ ખબર પડી ગઈ કે એનો પાથ આમ ઉપર તરફ ક્યાંક હશે. હવે તમે જોવા જાવ તમને એટલી ખબર છે કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ, ચાર્જ આમ એન્ટર થયો. જ્યારે બી આપણો ચાર્જ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થાય તો એનું મોશન યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો અહીંયા સર ફોર્સ FM ઉપર લાગશે એટલે તમને બધાને એમ લાગે કે સાહેબ આ યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરશે. નહીં, યુનિફોર્મ સર્ક્યુલર મોશન નહીં કરે. આવી રીતના જશે, અહીંથી આમ જશે, આમ કઈક આવું જશે અને અહીંયા જ ક્યારેક પહોંચ્યો હશે ત્યારે આ બંને વચ્ચેનું સેપરેશન મિનિમમ હશે. આને મિનિમમ એક્સ કહી દો. સાહેબ આવા પાથ પર ગયો આ બધું તમને કેમ ખબર પડી? તમે તો એવું કીધું હતું ને કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ અને આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડના પરપેન્ડિક્યુલર જ્યારે કોઈ ચાર્જ એન્ટર થાય ત્યારે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે.
એનો મોશન યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય. તમે એટલું સાંભળ્યું હતું, તમે એક વર્ડ ક્યારના નથી સાંભળતા કે હું એક વર્ડ મિસ કરું છું, બોલતો જ નથી. મેં એવું કીધું હતું કે જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર એન્ટર થાય ને ત્યારે એનું મોશન યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય. અને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ નથી, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, અહીંયા આઉટવર્ડ, સાચું. પણ આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા યાદ કરો, μ0I/2πr. ડિસ્ટન્સ સાથે આ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. અહીંયા બધી જ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ છે બટ યુનિફોર્મ નથી. સર્ક્યુલર મોશન તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો થાય, અહીંયા સર્ક્યુલર મોશન ન થાય. તો સાહેબ કેવા પાથ પર મોશન થાય? કોઈ કર્વડ પાથ બનશે. મેં શું કીધું ખબર પડી? ઉપર કેમ ગયો એ બધા સમજાઈ ગયું કે ઉપર જ જવાનું, અને સર્કલ નહીં બનાવે. કારણ કે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા તમે યાદ કરો તો ભાઈ અહીંયા ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ B = થાય μ0I/2πr. ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જાય એટલે મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય, તો નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. તો ભાઈ સર્ક્યુલર મોશન નહીં થાય, યુનિફોર્મ સર્ક્યુલર મોશન નહીં થાય, કર્વડ પાથ પર થશે. બટ સ્ટીલ છોકરાઓ, હું આમ તો કહી જ શકીશ કે ભાઈ એની ઉપર મેગ્નેટિક ફોર્સ આમ લાગે છે, તમારી વેલોસિટીને પરપેન્ડિક્યુલર છે, તો આપણે આ પાથ સર્ક્યુલર મોશન નથી, યુનિફોર્મ સર્ક્યુલર મોશન નથી. મારી કરતા મેથ્સ વાળા જાજુ મેથ્સ જાણતા હોય. અમે તો ફિઝિક્સમાં જેટલું કામનું હોય એટલું થી અમે કોન્ટેક્ટમાં હોઈએ, બાકી અમે ઓછા કોન્ટેક્ટમાં હોઈએ. પણ તમે એટલું તો ખબર જ છે ને કે રેડિયસ r = હું mv/qb લખું તો તમને આ બધાને આઈડિયા છે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય ને ત્યારે જ હું રેડિયસ કહી શકું. એ સિવાયના કોઈ બી કર્વડ પાર્ટ માટે મારે એને રેડિયસ ઓફ કર્વેચર કહેવી પડે. આ તો મેથ્સમાં ભણેલા છો. હલો મેથ્સ વાળા, બી ગ્રુપ વાળા અત્યારે મારી વાતને યાદ રાખશે કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન હોય ને ત્યારે એને રેડિયસ કહેતો. એ સિવાયનો કોઈ બી શેપ હોય ને ત્યારે હું રેડિયસ ન બોલું, રેડિયસ ઓફ કર્વેચર બોલું. વક્રતા અને ઓલી વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર. તો અહીંયા હવે આ તમારી r નથી, હવે આ r જે છે ધેટ ઇઝ યોર રેડિયસ ઓફ કર્વેચર. રેડિયસ ઓફ કર્વેચર આપણે બોલવાનું આવશે. અને તમે અહીંયા મારી વાત કાન ખોલીને સાંભળો કે જેમ આ ચાર્જ વાયરની નજીક જતો જશે એમ r ડિક્રીઝ થતું જશે, r ડિક્રીઝ થતું જાય તો મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો આમ જેમ નજીક જતો જાય એમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. એઝ પર ધીસ ફોર્મ્યુલા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય તો રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતો ગયો. એટલા માટે અહીંયા રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થઈ ગયું. અને જેમ દૂર જતો જશે એમ વાયરથી દૂર જતો જાય મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતી હતી, પણ વાયરથી જેમ દૂર જતો જાય એમ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. અને જેમ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે એમ રેડિયસ ઓફ કર્વેચર ઇન્ક્રીઝ થતું જશે. તો આ સર્કલ પાછું મોટું ને મોટું બની જશે. ખબર પડી ભાઈ કે આવો શેપ કેમ બન્યો હોય? રેડિયસ અને રેડિયસ ઓફ કર્વેચરમાં ફેર હોય. જો છોકરાઓ, મેં તમને યાદ કરો ઓલો સમજાવ્યું હતું પહેલા ચેપ્ટરમાં, આવા શેપનો લીધો હતો. મેં એમ કીધું હતું કે અહીંયા કોલો જો યાદ કરો ઇમેજનરી સ્ફિયર કીધો હતો. હેલો સર. હા ભાઈ સાહેબ, આ રેડિયસ ઓફ કર્વેચર માં આ સૂત્ર થોડી મૂકી શકીએ? કયું? આ તો ખાલી સર્કલ હાટે જ મૂકી શકીએ ને આપણે. હા, પણ મેં એ સમજાવ્યું ને કે મેગ્નેટિક ફોર્સ Fm, અહીંયા તું જો તો જેવો આગળ વધ્યો એટલે મેગ્નેટિક ફોર્સ તારી વેલોસિટી પહેલા પરપેન્ડિક્યુલર રાખવાનું બેટા. તો મેગ્નેટિક ફોર્સ પરપેન્ડિક્યુલર લાગે એટલે શરૂઆતમાં તો સ્ટાર્ટિંગમાં સર્ક્યુલર મોશન થોડાક એવા પોર્શન માટે તો Fm = qvb sin π/2 = mv²/r. લાવ્યું તો ખરી શરૂઆતમાં. અને પછી મેં એવું કીધું કે સર્ક્યુલર પાથ માટે તું રેડિયસ કહી શક, એ સિવાયનો કોઈ પણ શેપ હોય તો તું એને રેડિયસ ઓફ કર્વેચર કહી શક. એટલે પછી આપણે એ જ ફોર્મ્યુલાને આગળ રેડિયસ ઓફ કર્વેચરમાં એક્સટેન્ડ કર્યું. ખબર પડી ભાઈ? ઓકે, તો અહીંયા હું તમને સમજાવતો તો આ છોકરાઓ કે યાદ કરો અહીંયા મેં એમ કીધું હતું સિગ્મા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r. જો તો અહીંયા રેડિયસ લેસ છે,
તો કર્વેચર મોર છે, આમ જાત જો એવો કર્વ છે. અને અહીંયા આપણે આવી રીતના મેં એમ કીધું હતું કે આમ ડ્રો કરવા જાવ અહીંયા રેડિયસ લાર્જ છે એટલે કર્વેચર નથી, બહુ ઓલમોસ્ટ ફ્લેટ છે. જો તો જ્યાં રેડિયસ ઓફ કર્વેચર અને રેડિયસ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, તો રેડિયસ ઓછું છે તો રેડિયસ ઓફ કર્વેચર એટલે ટૂંકમાં કર્વ વધારે છે. તો અહીંયા મેં એમ જ કીધું ને જેમ નજીક જતો જાય જતો જાય જતો જાય જતો જાય એમ બી શું થતું જવાનું છે, વધતું જવાનું છે. બી વધતું જાય, બી વધતું જાય, બી વધતું જાય, નજીક આવતો જાય આવતો જાય આવતો જાય, બી વધતું જાય તો આર ઘટતું જાય. એટલે રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતી જાય. તો રેડિયસ ઓફ કર્વેચર, રેડિયસ ઓફ કર્વેચર એન્ડ રેડિયસ, સોરી RC લખો, રેડિયસ ઓફ કર્વેચર એન્ડ રેડિયસ બોથ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર. અહીંથી આમ જતા જાવ એટલે મેગ્નેટિક ફિલ્ડ શું થતું જાય, આર વધતું જાય, મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. ઉલટું છે, નજીક આવતો જાય એમ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતું જાય અને રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતું જાય તો શું થતું જવાનું તો કે તમારી રેડિયસ, પણ આને આપણે રેડિયસ કહીએ તો રેડિયસ ડિક્રીઝ થતું જાય તો રેડિયસ ઓફ કર્વેચર શું થતું જવાનું છોકરાઓ, ઇન્ક્રીઝ. અને રેડિયસ ઓફ કર્વેચર એટલે જો ને કર્વ વધારે બનતો ગયો, કર્વ વધારે બનતો ગયો. કારણ કે અહીંયા આપણે આ આર એ આપણું રેડિયસ નથી, રેડિયસ ઓફ કર્વેચર છે. ઓકે, ચાલો આટલું આપણને ખબર પડી. હજી ક્વેશ્ચન તો શરૂ જ નથી થયો. મારે તો એક્સ મિનિમમ એટલે પાર્ટિકલ છોકરાઓ જ્યારે અહીંયા આવશે. અચ્છા, આ V0 આ શું હતી એની ઇનિશિયલ સ્પીડ હતી, ઇનિશિયલ વેલોસિટી હતી મેગ્નિટ્યુડ વાઇઝ. અચ્છા, અહીંયા આવ્યો ત્યારે મેં કીધું કે આ વાયર અને તમારા ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું સેપરેશન મિનિમમ થવું જોઈએ. અને મેં તમને રિલેટિવ વેલોસિટીમાં સમજાવ્યું હતું કે જ્યારે બે પાર્ટિકલ વચ્ચેનું કે બે બોડી વચ્ચેનું સેપરેશન મિનિમમ થાય ને ત્યારે એની પાસે નો વી સેપરેશન હોય અને નો વી એપ્રોચ હોય. કારણ કે માની લો આ બે પાર્ટિકલ એકબીજાની નજીક આવતા હોય, આને વેલોસિટી v1 હોય ને આને વેલોસિટી v2 હોય તો આ બે વચ્ચેનું સેપરેશન થોડું મિનિમમ કહેવાય, હજી બે વચ્ચેનું સેપરેશન ઘટશે એમ કહેવાય. માની લો આ બે એકબીજાથી દૂર જતા હોય તો એવું થોડું કહ્યું કે આ સેપરેશન એકબીજાનું મિનિમમ છે. જ્યારે હું મિનિમમ સેપરેશન જોતું હોય ત્યારે વી સેપરેશન લખો કે વી એપ્રોચ આ બે ઝીરો થવું જોઈએ. ધેટ મીન્સ કે આ વાયર તો સ્ટેશનરી જ છે, આ પાર્ટિકલ પાસે નો તો વાયર તરફ એકે વેલોસિટી હોવી જોઈએ, નો તો વાયર થી એકે દૂર વેલોસિટી હોવી જોઈએ. એની પાસે વેલોસિટી ઓનલી એન્ડ ઓનલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં આમાં જ હોવી પડે. અને આ V0 છે તો આ V0 જોઈને કારણ કે સ્પીડ તો સેમ જ રહે ને, કારણ કે આપણે કાલ ભણ્યા હતા કે વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ 0 હોય. તો વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ 0 હોય તો અહીંયા સ્પીડ V0 છે તો અહીંયા સ્પીડ V0 જ રહેવી પડે. બીકોઝ ઓફ કે મેં ન્યા એવું નહોતું કીધું કે તમારું મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોવું જોઈએ. મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય, નોન યુનિફોર્મ હોય, વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ 0 હોય. અહીંયા જેટલી સ્પીડ હતી એટલી જ સ્પીડ અહીંયા હોવી જોઈએ. હા, એટલો ચેન્જ ડેફિનેટલી થઈ ગયો કે અહીંયા સ્પીડ તમારી એક્સ ડાયરેક્શનમાં હતી, મોર પ્રિસાઇઝલી નેગેટિવ એક્સમાં વેલોસિટી હતી. અહીંયા પહોંચ્યો ત્યારે વેલોસિટી વાયમાં થઈ ગઈ. ધેટ મીન્સ અહીંથી અહીંયા પહોંચ્યા ત્યારે એક્સ ડાયરેક્શનની વેલોસિટી જે V0 હતી એમાંથી ઘટીને 0 થઈ ગઈ અને વાય પાસે ઇનિશિયલી કોઈ વેલોસિટી નહોતી, એ V0 જેટલી થઈ ગઈ. સાહેબ અહીંયા આ પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી આમ ન હોય. સાહેબ આ પોઈન્ટ ને તમે કેમ મિનિમમ સેપરેશન ન કીધું? આ પોઈન્ટ ને એટલા માટે ન કીધું કારણ કે ત્યાં બે કમ્પોનન્ટ આવે. ધેટ મીન્સ કે આ પાર્ટિકલ હજી નજીક જઈ શકવાનો છે અને આ પાર્ટિકલ હજી વાયરની નજીક જઈ શકવાનો છે તો એને મારે મિનિમમ સેપરેશન કેમનું કેવું? અલા ભાઈ એટલું ખબર પડી બધાને? સર હા બેન, સર આકૃતિમાં સમજણ ના પડી, ફરીથી સમજાવો કે આકૃતિનો વળાંક એ રીતે કઈ રીતે ગયો? આ છેલ્લે કીધું ખબર પડી ગઈ બેન? તો એવું કહી દઉં. સર આપણે રેડિયસ ઓફ કર્વેચર ઓછી હોય ત્યાં p વધારે હોય તો પણ જ્યાં આપણે p વધારે ત્યાં રેડિયસ ઓફ કર્વેચર વધારે છે આકૃતિમાં. તો જો બેન સમજો કે અહીંયા આ કર્વ તમે જે સમજ્યા ને બેન, આમ રેડિયસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેડિયસ ઓફ કર્વેચર. આ બેન આપણે સર્ક્યુલર મોશન હોય ને ત્યારે કહીએ છીએ રેડિયસ ઓફ કર્વેચર RC કીધું. સર્ક્યુલર મોશન હોય ત્યારે. અહીંયા સર્ક્યુલર મોશન બેન છે જ નહીં. તમે જુઓ ને, જો બેન હું આમ નાની એવો સર્કલ ડ્રો કરું તો જુઓ તો બેન R ઓછું તો કર્વેચર વધારે આવી કે નહીં બેન?
અને હું લાર્જ સર્કલ ડ્રો કરું બેન, જો તો અહીંયા કર્વેચર ઓછી આવી કે નહીં બેન? ખબર પડી? તો અહીંયા બેન આ જે આપણું ડિસ્કશન હતું મેં એ જ સમજાવ્યું, એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન માટે. હવે અહીંયા બેન સર્ક્યુલર મોશન છે જ નહીં, તો અહીંયા તમારે સિમ્પલ એટલું સમજવાનું છે બેન કે બી વધતું ગયું તો આર ઘટતું જાય. અહીંયા ક્યાંક સેન્ટર હોય તો આ આર મોટું હોય, અને અહીંયા આવી ગયું તો આ આર પછી નાનું થઈ જાય. પણ આ આખાનું સેન્ટર હું થોડું અહીંયા કહી શકું, એટલે અહીંથી શેવ આમ થતો ગયો થતો ગયો થતો ગયો થતો ગયો. અહીંયા તમારે સમજવાનું કે ભાઈ આર જે છે દેટ ઇઝ રેડિયસ ઓફ કર્વેચર. જેમ આમ જતો ગયો, જેમ આમ જતો ગયો, જેમ આમ જતો ગયો, એમ અહીંથી પાથ આમ ગયો. હા, સર્ક્યુલર મોશન નહીં થાય, અહીંથી આમ કર્વ થઈ ગયો. પછી દૂર જશે, દૂર જશે તો શું થશે? આમ દૂર વ્યૂ ગયું, દૂર વ્યૂ ગયું, શું થઈ ગયું? તો કે મેગ્નેટિક ફિલ્ડ પાછું શું થતું ગયું? મેગ્નેટિક ફિલ્ડ શું થઈ ગયું? ડિક્રીઝ. તો રેડિયસ ઓફ કર્વેચર ઇન્ક્રીઝ થઈ ગઈ. સર જોવા જઈએ તો જ્યાં વળાંક વધારે હોય ત્યાં કર્વેચર વધારે આવવી જોઈએ. એટલે બેન અહીંયાથી છે ને આખો પાથ સમજો તમે, અહીંયા મેં આખો પાથ આવી રીતના ડ્રો કર્યો છે. પહેલા તો પાથ હું તમને સમજાવું છું, પાથની આપણે કઈ જરૂરી નથી, પણ તમે અહીંયા સમજો ઉપર સ્પેસ નથી ને એટલે તમને એવું લાગે છે. જો અહીંથી આમ જાય ને બેન, આમ આખો આમથી ઉભા રહ્યો, હજી અહીંયા સ્પેસ ઘટી, એ આમ થશે એક્ઝેક્ટલી. આમ અહીંથી આમ આવ્યું ને બેન, આમ થશે. હું આમ કહેવા માંગુ છું. પછી લાર્જ સર્કલ બની જશે, અને અહીંયા પહોંચ્યો ત્યારે અચ્છા આમ ટૂંકમાં અહીંયા હવે સેન્ટર કાંઈ અહીંયા ન કહી ગયું બેન, સર્કલ હોય તું સેન્ટર કહી ગયું, અહીંયા તું આમ કહી જ ન. તો આ બે વચ્ચે એક્સ મિનિમમ થઈ ગયું. ખબર પડી? હવે તમારે આટલા પોર્શન નેટવર્ક તો બરાબર છે ને? સંભળાય તો છે ને? મને ઓલો મેસેજ આવ્યો. નેટવર્ક ઓકે જ છે ને? સંભળાય છે ને બધાને? ઓકે ફાઇન. અચ્છા, અહીંયા તમે જોવા જાઓ, આમ જોવા જાઓ, અહીંથી આમ જોવા જાઓ, તો આ કર્વેચર કરતા બેન આ કર્વેચર વધારે કહેવાય, એમ સમજવાનું છે. મોડાસા ચોટી ગયા. નેટવર્ક ગયું કે હું? સર તમારો વિડિયો બ્લર થઈ ગયો છે, ચોટી જાય છે. હા, એટલે 1 મિનિટ ખમો. લા જો ભાઈ, હાલો ફટાફટ કયો. ઋત્વિક ભાઈ, આવ્યો હવે બરાબર આવ્યો? ઋત્વિકભાઈ નેટવર્ક ઓકે થયું કે હજી ડિસ્ટર્બન્સ છે? હાલો, તમને સંભળાય છે ને બધાને? હવે રેડી ને? હવે ચોટતો નથી ને? બ્લર નથી થતો ને? ઓકે બેન મોડાસા, ખબર પડી તમને મેં જે સમજાવ્યું? સમજાતું નથી, અવાજ નતો સંભળાતો. સર્કલ વાળું જે તમે ડ્રો કર્યું ત્યાં. અચ્છા, ઓકે. હું અહીંયા એમ કહેતો હતો બેન કે જો અહીંથી આ જે છે આ શેપ અહીંથી આમ ગયો 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 ગયો, આખું આમ સર્કલ મેં કમ્પ્લીટ કર્યું, અને આ સર્કલ આખું આમ કમ્પ્લીટ થયું, તો અહીંયા બેન કર્વેચર વધારે કહેવાય ને અહીંયા કર્વેચર ઓછી કહેવાય. ઈ મિનિંગમાં સમજવાનું છે કે અહીંયા આ જો અને અહીંયા આમ જો, ને અહીંયા આ જો, આ ઓલમોસ્ટ લેસ કર્વ કહેવાય, આ મોર કર્વ કહેવાય. ખબર પડી માતાજી? અહીંયા પાછું આમ ન લેતા. હવે સર તો જે નાનકડો જે ભાગ એની ત્રિજ્યા ઓછી થી મોટા ભાગની ત્રિજ્યા વધારે છે, તો ઇન્વર્સની પ્રપોર્શન કઈ રીતે આવી શકે? હા બેન, જો તમે આમાં પડી ગયા, આ શેપમાં તમારે એમ જોવાનું છે, અહીંથી લેસ કર્વ છે, અહીંથી આ મોર કર્વ છે. તમે અહીંથી આમ પાછો વિચાર કરશો ને તો એ નહીં, આપણે સર્કલ નથી બનાવવાનું. પાથને તમે ઘેરે ઘેરે સર્કલ લઈ લો છો ને એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમે જે ઓલું મગજમાં યાદ રાખ્યું રેડિયસ અને રેડિયસ ઓફ કર્વેચર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઈચ અધર, બટ એ સર્કલ માટે જ હતું બેન. હવે અહીંયા સર્ક્યુલર પાથ નથી. આ રેડી સર્ક્યુલર પાથ ન બને એમાં પહેલા ક્લિયર થઈ ગયા તમે?
ઓકે, સર્ક્યુલર પાથ ન બને. હવે તો શું થશે? હવે મારું તમને કહેવાનું એમ છે બેન કે આ આર જે છે, આર ઇઝ ઇક્વલ ટુ mv બાય ક્યુબ. ઈ કેમ આવી? ઓલા પહેલા એ પૂછ્યું મને કે મેગ્નેટિક ફોર્સ તમારી વેલોસિટી પરપેન્ડિક્યુલર છે. તો ઇન્સ્ટન્ટલી તમે જોવા જાઓ, જેવો સ્ટાર્ટ કરે એવું તો મેગ્નેટિક ફોર્સ ને વેલોસિટી પરપેન્ડિક્યુલર હોય એટલે સર્કલ પર જાય. તો આ મારી ફોર્મ્યુલા આવી ગઈ. હવે આ ફોર્મ્યુલામાં આર ઈ તમારું રેડિયસ નથી, ધેટ ઇઝ રેડિયસ ઓફ કર્વેચર. તો રેડિયસ ઓફ કર્વેચર, હવે અહીંથી આ પાર્ટિકલ આમ જતો જાય તો આનું મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જવાનું, એટલે બી ઇન્ક્રીઝ થતું જાય. તો એની રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતી જાય, અને રેડિયસ ઓફ કર્વેચર ડિક્રીઝ થતી જાય એટલે આખો પાથ આમ હું ડ્રો કરવા જાઉં, આમ આમ આમ, તો આવું આવ્યું. હવે જેમ દૂર જતો જાય એમ પાછું રેડિયસ ઓફ કર્વેચર ઇન્ક્રીઝ થતી જાય. તો શેપ જ બેનું ડિફાઇન ન કરી મારે રેડિયસ ક્યાંથી લેવાની? હું કંઈક શેપ તો ડિફાઇન કરી શકવો જોઈએ. મારો કહેવાનો મિનિંગ જ એ છે કે અહીંયા કઈ સેન્ટર અહીંયા હોય, તમે રેડિયસ ની માપો ક્યાંથી? સેન્ટર પર. આમાં કેવું કઈ શેપ જ સ્પેસિફાય કરું. મારે તો આમાં શેપ મેં પૂછ્યો નથી. મારું કામ તો ખાલી તમને અહીંયા એ સમજાવવાનું છે કે અહીંથી આ ટર્ન લઈ લેશે ત્યારે આ પોઈન્ટ પાસે વેલોસિટી નો વાયરની તરફ હોય, નો વાયરની દૂર હોય, ઉપર તરફ હોય. રેડી? ઓકે, ફાઇન. રાજકોટ સર આપણે જે વી વેલોસિટી ઇનિશિયલ થી મોકલી છે, તો હવે પાછી એક્સ મિનિમમ થી પાછી મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જશે, એમ આપણે ચાર્જ આગળ જતો જાય તો એ પાછો એની સ્થાન ઉપર નહીં આવે ને પાછો? ના, એવું તો મેં સ્ટ્રેટ ક્યાં લાઈન થઈ જશે ને? હા, એવું મેં ક્યાં કઈ કીધું જ તે. સર મેગ્નેટિક ફિલ્ડ ઘટતી જાય છે, હા, તો રેડિયસ ઓફ કર્વેચર વધતી જવાની, એટલે એક ટાઈમ તો એવું થાય ને કે સ્ટ્રેટ લાઈન થઈ જશે. થઈ જાય. હા, ડેફિનેટલી. કોઈ પાછો નો આવે ને તેને તે જગ્યાએ પણ હવે ક્લોઝ બી લૂપ તો નહીં કરે ને? પણ બેટા બી ઘટીને 0 થઈ જાય ત્યારે એવું આપણે કહી શકીએ આગળનું એ પોર્શન કે આમ આમ ઇન્ક્રીઝ થતું જાય, આમ થતું જાય, પછી આમ જઈને હવે પાછો ફરી અગેન. ધેટ ડિપેન્ડ્સ કે મેગ્નેટિક ફિલ્ડ કેટલા લેવલ સુધી ઘટે છે, ચાર્જ શું છે. તારું બી 0 થઈ જાય તો આર ઇન્ફાઇનાઇટ થઈ જાય. તું એમ કહેવા માંગે ને તો પછી આમ ફ્લેટ થઈ જાય. હા, તો એ પછીની વાત છે. પણ અત્યારે આપણા ક્વેશ્ચન એને કઈ લેવા દેવા નથી. એમ તમે ડેપ્થમાં સમજો છો, હું તમને જવાબ આપું છું. પણ મારો ક્વેશ્ચન અહીંયા એ છે કે હવે મારે એક્સ મિનિમમ જોઈએ છે. અહીંથી આગળ જે થાય ચાર્જ પાર્ટિકલ પાથ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા આપણું આ એક્સ મિનિમમ થઈ ગયું, ધેટ્સ ઇટ. મોડાસા બેન ક્લિયર? ઓકે, ફાઇન. તો હવે શું કરશું સાહેબ? તો હારું મારે તો મિનિમમ જોઈએ છે. કાંઈ વાંધો નહીં, લઈએ આપણે. ફોર્સ મળે હે છોકરાઓ, ફોર્સ. તો ફોર્સ ઉપરથી હું એક્સલરેશન ફાઇન્ડ કરી શકું? એક્સલરેશન ઉપરથી વેલોસિટી ફાઇન્ડ કરી શકું? વેલોસિટી ઉપરથી હું પોઝિશન ફાઇન્ડ કરી નાખીશ. આ મિનિમમ કેમ થયું ખબર પડી? મિનિમમ. અને બીજી વાત કે અહીંયા સ્પીડ v0 હતી તો v0 જ રહે. હા, ડેફિનેટલી એવું ડેફિનેટલી થઈ શકે કે અહીંથી તમે x જેટલા ડિસ્ટન્સ આવ્યા ત્યારે પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી v0 જ હતી. એના બે કમ્પોનન્ટ ત્યારે એક્ઝિસ્ટ કરતા હતા, ધેટ ઇઝ v0y એન્ડ ધેટ ઇઝ v0x. ત્યારે x માં વેલોસિટી હતી, y માં હતી. મેં તમને કીધું એમ સમજાવ્યું એ તમે સમજો છોકરો. થયું શું? જ્યારે મેં એને ઇનિશિયલી v0 વેલોસિટી ઇમ્પાર્ટ કરીને ઇમ્પાર્ટ નેગેટિવ x માં કરી હતી, બટ જેમ એ ઉપર જતો ગયો એમ એની x ની વેલોસિટી v0 માંથી ડિક્રીઝ થઈને 0 થઈ ગઈ મિનિમમ સેપરેશન પાસે. અને y માં ઇનિશિયલી વેલોસિટી હતી જ નહીં, એ ઇન્ક્રીઝ થઈને y માં v0 વહી ગઈ. ધેટ મીન્સ કે x માં નેગેટિવ x માં એક વેલોસિટી હતી, એ 0 થઈ ગઈ. તો નેગેટિવ x ની વેલોસિટી ઘટી, ધેટ મીન્સ પોઝિટિવ x માં એક ફોર્સ હોવું જોઈએ. કારણ કે વેલોસિટી ડિક્રીઝ થાય ત્યારે ફોર્સ અને વેલોસિટી બોથ આર ઇન ઓપોઝિટ ડાયરેક્શન હોય. અને y માં ઇનિશિયલ વેલોસિટી y માં હતી જ નહીં, અહીંયા પહોંચ્યો ત્યારે y માં વેલોસિટી આવી ગઈ. ધેટ મીન્સ કે y માં એક ફોર્સ હોવું પડે, કારણ કે તો જ એને y માં જે ઇનિશિયલ 0 વેલોસિટી હતી એમાંથી ઇન્ક્રીઝ કરીને v0 કરી હશે. ધેટ મીન્સ કે એક ફોર્સ પોઝિટિવ x માં હોય કે જેને નેગેટિવ v0 ને ડિક્રીઝ કરી, અને એક ફોર્સ પોઝિટિવ y માં હોય કે જેને y માં ઇનિશિયલ વેલોસિટી હતી જ નહીં એમાંથી v0 લઈ આવ્યા. તો હું પેલા ફોર્સ ને યાદ કરું ભાઈ, આમ ન લખી શકું. Force on moving charge. Force on moving charge समझिए, that is Q V vector cross B vector. Q છે છોકરા? yes. Magnetic force Q V velocity. ચાલો V ની જગ્યા, અચ્છા V0 છે, નો પ્રોબ્લેમ.
v0 ની જગ્યાએ હું ન લખી શકું માઇનસ v0 x i કેરેટ પ્લસ v0 y j કેરેટ ક્રોસ મેં કોઈ પણ એક x જેટલા પોઝિશન પાસે લખી પહેલા કારણ કે મારે v ક્રોસ b કરવું હતું તો ખરી ને b કેટલું લખાય તો કે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર μ0 i upon 2 pi x જો ને મેં વેલોસિટી કેટલી લીધી તો કે વાયર થી x જેટલા ડિસ્ટન્સ આવું હું કામ કર્યું કારણ કે ફોર્સ ફાઇન્ડ કરવું હતું તો μ0 i upon 2 pi x ડાયરેક્શન જોવો તો થંબ ટુવર્ડ વેલોસિટી ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પામ આઉટવર્ડ ને હું k કેરેટ કહી દઉં કારણ કે આને i j કીધું તો આઉટવર્ડ k કેરેટ ચલો નો પ્રોબ્લેમ તો f is equal to q અચ્છા છોકરાઓ i ક્રોસ k માઇનસ j અને એક માઇનસ ઓલરેડી છે જ એટલે આગળ મારે પ્લસ લખવાનું થશે ધેટ ઇઝ v0x અચ્છા q ને અંદર મલ્ટીપ્લાય કરી જ દઉં છોકરો q v0x i ક્રોસ k એટલે માઇનસ j માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું μ0 i upon 2 pi x અને i ક્રોસ k માઇનસ j માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું પ્લસ j ક્રોસ k i થઈ ગયું છોકરો q ને મલ્ટીપ્લાય કરી દઉં q v0 y μ0 i upon 2 pi x અને j ક્રોસ k i જો મારી વાત તમે ધ્યાનથી સાંભળી હોય ને તો તમને અહીંયા એ વાત પૂરું થઈ ગઈ એક ફોર્સ પોઝિટિવ y માં આવ્યું જો j કેરેટ શું શો કરે છે that force in positive y direction અને એક ફોર્સ જો પોઝિટિવ x માં પોઝિટિવ x નું ફોર્સ નેગેટિવ x ની ઇનિશિયલ વેલોસિટી ને ડિક્રીઝ કરશે અને પોઝિટિવ y નું ફોર્સ y ની ઇનિશિયલ વેલોસિટી 0 છે માટે ઇન્ક્રીઝ કરીને v0 કરશે સર પણ આપણે તો મિનિમમ સેપરેશન જોઈ છે લાવશું જો કારણ કે આમાં q v વેક્ટર ક્રોસ b વેક્ટર કરવા સિવાય તમારી પાસે કાંઈ નહોતું ચાલો આપણે એસેલરેશન જોઈએ સર એસેલરેશન લખી શકાય હા લખી શકાય f is equal to m મૂકી દઉં તો થઈ જાય સર કેમ થશે હું એક કામ કરું પહેલા આને સિલેક્ટ કરી નાખું અને આને આપણે પાછળ લઈ લઈએ ચલો કોપી એન્ડ પેસ્ટ અહીંથી હું આમ લખી શકું છોકરો કે y ડાયરેક્શનમાં એસેલરેશન જોતું હોય ay is equal to y ડાયરેક્શનમાં ફોર્સ અપોન માસ અને ay એટલે હું અહીંથી શું લખી શકું ay એટલે q v0x અચ્છા વ્યવસ્થિત પહેલા લખી નાખું μ0 i q v0x અપોન 2 pi x અને એમ મૂકી દો તો y ડાયરેક્શનમાં એસેલરેશન આવી ગયું હા ફોર્સ હોય તો f is equal to m કર્યું મેં અચ્છા x ડાયરેક્શનમાં એસેલરેશન હોય તો fx upon m તો ચલો તો ભાઈ fx શું થશે q v0y અચ્છા વ્યવસ્થિત લખી નાખીએ આપણે μ0 i q v0y upon 2 pi mx મળી ગયું ચલો હવે આનું મારે કઈ કામ નથી જવા દો ઓકે હવે સર શું લખાય અચ્છા મારે એસેલરેશન હોય એમાંથી વેલોસિટી છે તો બે રીતે આપણે ભણાવ્યું હતું મેં યાદ કરો એક તમને એસેલરેશન એટલે મેં dv by dt કીધું હતું અને એક યાદ કરો v dv by dx એ કીધું હતું યાદ કરો તમે યાદ આવે અહીંયા તો v dv by dx જ મારે લેવું પડશે કારણ કે વેલોસિટી પોઝિશન સાથે ચેન્જ થતું જાય ને અહીંયા તો છોકરો r is equal to mb by qb છે અહીંયા તો ટાઈમ તો અહીંયા કઈ વાત આવતી જ નથી અચ્છા તો મારે ay ની જગ્યાએ લખવું હોય તો ay ની જગ્યાએ આને શું લખાય તો કે ay ની જગ્યાએ v0y into d of v0y upon dy અને x માટે લખવું હોય તો v0x into d of v0x upon dx કારણ કે આ જ ફોર્મ્યુલાને માની લો x ની રિસ્પેક્ટમાં કરતો તો આ બધું વેલોસિટી x માં આવી જોઈએ અને y ની રિસ્પેક્ટમાં કરતો તો y માં આવી જોઈએ આ મેં કેમ બે લખ્યા ખબર પડી તમને બધાને પહેલા બધા એમાં ઓકે કહેશે તો આગળ વધું
બધાને રેડી? ઓકે. ભુજ. ઓકે. હવે ડખો થયો. તમને ડખો દેખાય? ડખો એવો થયો કે હારું મારી બેટું આ એવાય વાળામાં જો તો અહીંયા v0x આવ્યું ને સામે v0y આવ્યું. નીચેના સ્ટેપમાં ડખો શું થયો જોવો તમે. નીચેના સ્ટેપમાં ડખો શું થયો કે અહીંયા v0y આવ્યું ને સામે v0x આવ્યું. તો ડખા ઉપર ડખા જ થયા. તો સર હવે શું કરશું? હવે એક રસ્તો છે મારી પાસે. મેં તમને શું કીધું છોકરા કે અહીંથી આ ચાર્જ પાર્ટિકલ આમ ટ્રાવેલ કરતો ગયો ને પછી આમ વ્યો ગયો તો થયું શું હશે સાહેબ? થયું શું હશે? થયું શું હશે? થયું શું હશે? થયું શું હશે? તો આ v0 છે એ v0 માં એક કામ ન કરી શકું કે -v0x પ્લસ v0y લખું? હા, x માં વેલોસિટી ડિક્રીઝ થતી ગઈ, y માં ઇન્ક્રીઝ થતી ગઈ, સ્પીડ તો હજી કોન્સ્ટન્ટ રહીને હું આમ ન લખી શકું that v0 is equal to under root of v0 is equal to under root of v0x square plus v0y square હું આમ લખી શકું. અને આને ડિફરન્શિએટ કરું તો v0 નું ડિફરન્શિએશન 0 આવી જાય અને ટૂંકમાં આમ લખી નાખું પહેલા v0 square is equal to v0x square plus v0y square. અચ્છા, આ ડિફરન્શિએશન સ્પીડ, ઇટ ઇઝ સ્પીડ, સ્પીડ ઇઝ કોન્સ્ટન્ટ. આ તો સ્પીડ છે અને સ્પીડ કોન્સ્ટન્ટ હોય તો એનો ડિફરન્શિએશન 0 અને આની માટે નો લખાય v0x સ્ક્વેર નું 2v0x into dv0x અને પ્લસ 2v0y into dv0y પ્લસ ઓલી સાઈડ જાય તો માઇનસ, તો આના પરથી ન લખી શકું v0x into dv0x is equal to minus of v0y into dv0y ન લખી શકું. અને હવે જો તમે ગમે એની વેલ્યુ પુટ કરું, હું આ ફોર્મ્યુલા લઉં નીચેવાળી, સાહેબ નીચેવાળી ફોર્મ્યુલા લેવાથી તમને બેનિફિટ થવાનું છે કે ઉપરવાળી? હવે મારે જોવું પડે કે મારે શું જોતું છે, મિનિમમ સેપરેશન જોતું છે. તો મિનિમમ સેપરેશન હું અહીંયા લઉં. ચાલો આ જ ફોર્મ્યુલાનો યુઝ કરું. હમણાં તમને સમજાવી છે તે કેમ ઉપરની નો લીધી, કેમ આ લીધી, હમણાં સમજાવું. ખાલી તમે અહીંયા ધ્યાન આપો એક વખત કે μ0I q v0y અપોન 2πmx આવું તમારી પાસે હતું. રાઈટ સાઈડ v0x ઇન્ટુ dv0x અપોન dx આવું તમારી પાસે હતું. મેં આ v0x ઇન્ટુ dv0x ની જગ્યાએ મેં પુટ કરી દીધું માઇનસ ઓફ v0y ઇન્ટુ d ઓફ v0y upon dx as it is રાખું તો શાંતિ શું થઈ ગઈ? v0y મારું કટ થઈ ગયું અને તમે અહીંયા જોવા જાઓ dx ને હું લેફ્ટ સાઈડ લઈ જાઉં તો dx બાય x સેટ થઈ ગયું. સામે માઇનસ, આ બધું કોન્સ્ટન્ટ છે, 2πm કોન્સ્ટન્ટ, μ0I q કોન્સ્ટન્ટ અને અહીંયા ખાલી બચી ગયું dv0y. ઇન્ટિગ્રેટ બોથ ધી સાઈડ. પેલા ડખો હતો ને, હવે અહીંયા v0y આવ્યું, હવે v0x આવ્યું, અહીંયા v0x આવ્યું, હવે v0y આવ્યું. તો મેં આનો યુઝ કરીને ત્યાં વેલ્યુ પુટ કરી દીધી v0x dv0x એ મૂક્યું, that is v0y dv0y v0y ગયા. સર આને તમે યુઝ કર્યો ઉપરનાને કર્યું હોત તો હવે અહીંયા કેવું મોજ પડી જાય. જો મોજ શું પડી ગઈ તમને અહીંયા, તમને એ મોજ પડી ગઈ કે પહેલા જ્યારે ડિસ્ટન્સ x0 હતું ત્યારે y માં વેલોસિટી 0 હતી. અહીંયા dv0y એટલે મારે વેલોસિટીની લિમિટ મૂકવાની, તો y માં ઇનિશિયલ વેલોસિટી 0 હતી ત્યારે ડિસ્ટન્સ x0 હતું. જો તમે y માં ઇનિશિયલ વેલોસિટી v0 ત્યારે ડિસ્ટન્સ x0 અને જ્યારે y માં વેલોસિટી v0 થઈ, y માં v0 થઈ ત્યારે x મિનિમમ થયું. આવું બીજા આ ઇક્વેશન માટે કરે તો આવું સેટ ન થાત. કારણ કે ન્યા શું આવે તો કે ન્યા સાહેબ અહીંયા તમારે મૂકવાનું આવે આની જગ્યાએ dy v0y ની જગ્યાએ હું મૂકું v0y d0y ની જગ્યાએ v0x dv0x આવે તો એમાં શું થાત છોકરા? અહીંયા dy બચી જાત. એટલે મારે અહીંયા જ વિચારવું પડે આમાં જ. અને હવે 1/x dx નું છોકરાઓ ln x 1/x dx નું ln x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો અહીંયા x મિનિમમ અપોન x0 આવે
ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 2 પાઈ એમ અપોન મ્યુ 0 આઈ ક્યુ ડી V0 y નું છોકરાઓ V0 y અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો V0 આવે અને ln x આ તમારું x થઈ ગયું ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખાય એટલે અહીંયા x મિનિમમ અપોન x0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 2 પાઈ એમ V0 અપોન મ્યુ 0 આઈ ક્યુ આવે અને અહીંથી x મિનિમમ ને તમે સબ્જેક્ટ કરો તો x0 into e raised to minus 2 pi m v0 upon mu 0 iq આવી જાય છે. That is your minimum separation between charge particle and this. ખબર પડી ભાઈ? હેલો બધા સેન્ટરો હતો ને જબરદસ્ત પ્રોબ્લેમ હતું ને કેટલું બધું આપણે શીખ્યા કે નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો કઈ સર્ક્યુલર મોશન બનશે નહીં તો રેડિયસની ફોર્મ્યુલા રેડિયસ ઓફ કર્વેચર માટે થઈ ગઈ ઓકે પછી અહીંયા મિનિમમ સેપરેશન થાય એના માટે વેલોસિટી ખાલી વાયમાં જ રહેવી પડે પછી વર્ક ડન બાય મેગ્નેટિક ફિલ્ડ કોઈ પણ કેસમાં ઝીરો થાય એના માટે કઈ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ કે નોન યુનિફોર્મ હોવું જરૂરી નથી ઓકે સારું અહીંથી આગળ આપણે આવતીકાલે કેસ 3 ને ઇન્ટ્રોડ્યુસ કરીશું તમારી સામે કે જેમાં આપણે થીટા એંગલ એન્ટર કરશું ઓકે ચાલો હોમવર્ક તમને હા ભાઈ સર અમે આ લીવ થઈ ગયા હતા થોડું કહી દઉં કઈ રીતે કર્યું એટલે કેમ લીવ થઈ ગયા હતા વળી મતલબ આ પ્રોજેક્ટર હતું ને એ બંધ થઈ ગયું હતું ગરમ થઈ ગયું હતું એના લીધે બહુ કરી હારો પ્રોબ્લેમ એવો આવ્યો કે પ્રોજેક્ટર ને ગરમ કરી નાખ્યું ક્યાંથી અટક્યા હતા બેટા એ કયો આમાં તમે જ્યાં ડખો થયો હતો કે અહીંયા સામે વાય વાળું આવે છે એક્સ માં અહીંયાથી અમે લીવ થઈ ગયા હા તો એ ડખો થઈ ગયો ને એટલે પછી મેં એમ કીધું કે સ્પીડ તો કોન્સ્ટન્ટ જ રહે બેટા V0 તો કોન્સ્ટન્ટ જ રહેશે તો સ્પીડ કોન્સ્ટન્ટ રહેશે તો V0 ની જગ્યાએ ન લખાય V0x અને V0y તો મેં વેક્ટોરી લખ તો V0 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ V0xi કેરેટ માઇનસમાં અને V0yj કેરેટ પ્લસમાં તો એને મેગ્નિટ્યુડ વાઇઝ આવી રીતના ન લખી શકું પછી મેં ડિફરન્શિએટ કર્યું હવે V0 સ્પીડ છે સ્પીડ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું તો કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 પછી V0x ની જગ્યાએ ન લખાય 2V0x into dV0x અને V0y સ્ક્વેર ની જગ્યાએ ન લખાય 2V0y into dV0y 2 ગયા અચ્છા તો હવે શું થઈ ગયું મેં આ એક ટર્મ લીધું આ કેમ ન લીધું મને સમજાવું મેં આ ટર્મ લીધું એ ટર્મ લખ્યું જો μ0 iq v0y upon 2 pi mx અને ઇઝ ઇક્વલ ટુ v0x dv0x upon dx અને v0x dv0x ની જગ્યાએ મેં મૂકી દીધું માઇનસ ઓફ v0y into dv0y upon dx v0y ઉડી ગયું જે અહીંયા સામે ડખો થઈ ગયો હતો કે v0x હતું તો v0y હતું અથવા v0y હતું તો v0x હતું તો અહીંયા આની વેલ્યુ પુટ કરવાથી આની વેલ્યુ ને પુટ કરવાથી v0x ની જગ્યાએ v0x dv0x ની જગ્યાએ મેં માઇનસ v0y dv0y મૂક્યું તો v0y કટ થઈ ગયું બાકી બધું સેટ થઈ ગયું dx ને સામે જવા દે x ડિનોમિનેટરમાં આવી ગયું તો dx upon x સેટ થઈ ગયું 2 pi m μ0 iq બધું કોન્સ્ટન્ટ 2 pi m ને સામે જવા દે μ0 iq નીચે જવા દે અહીંયા dv0y વધ્યું પછી મેં લિમિટ મૂકી બેટા કે શરૂઆતમાં જ્યારે ડિસ્ટન્સ x0 હતું ત્યારે y માં વેલોસિટી નહોતી કારણ કે રાઈટ સાઈડ dv0y આવ્યું એટલે અહીંયા મારે સ્પીડની લિમિટ મૂકવી પડશે અહીંયા ડિસ્ટન્સની લિમિટ તો જો ઇનિશિયલી ડિસ્ટન્સ x0 હતું તો y માં સ્પીડ નહોતી અને જ્યારે ડિસ્ટન્સ મિનિમમ થઈ ગયું ત્યારે y માં v0 થઈ ગયું તો 0 થી v0 ત્યારે x0 થી x મિનિમમ અને પછી 1 upon x dx નો ln x પછી તો છોકરાઓ આમાં કઈ તમને ન આવડે એવું નથી અને એ જોઈ લો કે મિનિમમ ડિસ્ટન્સ જે છે એની અંદર જે ટર્મ આવ્યા એ બધા કોન્સ્ટન્ટ જ છે જો એ કહેતા ભૂલી ગયો તો 2 કોન્સ્ટન્ટ પાઈ કોન્સ્ટન્ટ m કોન્સ્ટન્ટ v0 સ્પીડ કોન્સ્ટન્ટ μ0 કોન્સ્ટન્ટ i કોન્સ્ટન્ટ ને q કોન્સ્ટન્ટ ધેટ મીન્સ મિનિમમ ડિસ્ટન્સ ફિક્સ રહે તો આથી જ વાત છે ને એ ફિક્સ જ રહે મિનિમમ ડિસ્ટન્સ વેરી થતું હોય થોડું એને મિનિમમ ડિસ્ટન્સ કહેવાય હેલો લા ખબર પડી ભાઈ ઓકે